वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। सुन्दरवारिजवदनं निजितमदनं आनन्दसदनं मुकुटधरं गुञ्जाकृतिहारं गुञ्जाकृतिहारं विपिनविहारं परमोदारं चिरहरं वल्लभपटपेतं कृतयुपवेतं करनवनीतं विबुधवरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्वविचारं ब्रह्मपरं સુંદર વારિજ વદનમ નિર્જિત મદનમ એટલે જેમનું કમળ સમાન સુંદર મુખ છે, ભગવાનનું મુખ કેવું છે? કમળ જેવું સુંદર મુખ છે. પોતાની કાંતિથી કામધેનુ પર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે. આનંદના સાગર છે, મુકુટધારી, ચણોઠીની માળા પહેરનાર, વૃંદાવનમાં વિહાર કરનાર, પરમ ઉદાર અને ગોપીઓના ચીરનું હરણ કરનાર, વલ્લભ પટપિતમ કૃત ઉપવિતમ કરનવનીતમ વિબુધવરમ, પીતાંબર જેને પ્રિય છે, સુંદર યજ્ઞોપવિત જેણે ધારણ કરી છે અને હાથમાં માખણ લીધું છે, એવા સમસ્ત સુખોના સારભૂત પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણને નંદના કુમાર તત્વ સમજીને એનું ભજો. આવું આપણા વલ્લભાચાર્ય બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ એના 243મો દિવસ. ગઈકાલે આપણે સ્કંદ 86 ના 30 શ્લોક સુધીનો આપણે અભ્યાસ કર્યો. ત્યાં આપણો ટાઈમ પૂરો થઈ ગયો. જેમાં સુભદ્રાનું હરણ એ વિશે આપણે ગઈકાલે ભાગવતકાર વેદવ્યાસે જ્યારે સુખદેવજીને પરીક્ષિત રાજાએ પૂછ્યું, બરોબર, કે મારા દાદા અર્જુન અને મારી દાદીમાં સુભદ્રા એનો લગ્ન પ્રસંગ અથવા એનું પાણી ગ્રહણ કેવી રીતે થયું, આ મને તમે વિસ્તારથી સમજાવો. તો એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ વિદેહની રાજધાની મિથિલામાં એક ગૃહસ્થ બ્રાહ્મણ હતા. તેમનું નામ હતું શ્રુતદેવ હતું. તે ભગવાનના પરમ ભક્ત હતા. ભગવાન આ દ્વારકામાંથી વિચાર કરે છે કે જનકપુરીની અંદર રાજા પણ મારો ભક્ત છે અને ત્યાં રહેલો એક બ્રાહ્મણ છે એ પણ મારો ભક્ત છે. તેથી દારૂકને કીધું કે આપણે અહીંયા દ્વારકામાંથી આપણે જનકપુરી જવાનું છે. બંને ભક્તોને આપણે મળવા માટે જવાનું છે. આમ કરી અને રથ લઈ અને ઘણા બધા ઋષિ મુનિઓની સાથે અહીંયા ભગવાન કૃષ્ણ અત્યારે જનકપુરીમાં આવ્યા. એનો પણ આપણે ગઈકાલે વિચાર કરતા હતા. જનકપુરીમાં આવ્યો, રસ્તાની અંદર ઘણા બધું માનવ મહેરામણ બધું જોવા મળ્યું. શા માટે? તો કે ભગવાન કૃષ્ણ રથમાં બેસીને અહીંયા દ્વારકાથી જનકપુરી જઈ રહ્યા છે, એટલે અમારે એના દર્શન કરવા છે. એટલે હાથમાં જે કાંઈ પૂજાના સાધનો હતા એ બધા લઈને રોડ ઉપર ભગવાન કૃષ્ણ અને મુનિ વૃંદ એટલે જે ઋષિઓ બધા
જતા હતા એના દર્શન કરવા, નમસ્કાર કરવા અને આવી રીતના ત્યાં બધા એ પણ આપણે જોયું. આમ કરતાં કરતાં ક્યાં પહોંચ્યા? જનકપુરી પહોંચ્યા. નગરની અંદર પ્રવેશ થતાં રાજાને ખબર પડી કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાથી મુનિઓ ઋષિઓ સાથે મારા નગરમાં આવી પ્રવેશા છે. તેથી એમણે પણ ઘણી બધી સામગ્રીઓ સાથે એમનું પૂજન કરવા માટે એને રાજમહેલમાં બોલાવ્યો. પછી આ શ્રુતસેન નામના જે બ્રાહ્મણ હતા એ બ્રાહ્મણ પણ ત્યાં જાય છે અને બંને એક સાથે હાથ જોડી અને કહે છે કે ઘણી કૃપા કરી અમારા ઉપર. ઋષિ મુનિઓ ઘણું બધું પ્રયત્ન તપ કરે છે, તપસ્યા કરે છે, મોટા મોટા વાળ થઈ જાય છે, રાફડા માથે સડી જાય છે, પણ છતાંય તમે જેને દર્શન આપતા નથી એવા તમે ભગવાન અમારી સાથે સામે ચાલીને અમારું કલ્યાણ કરવા માટે, અમારી નગરીને પાવન કરવા માટે તમે સામે ચાલીને આવ્યા છો. આમ કરી અને શ્રુતસેન અને રાજાએ બંને નમસ્કાર કરી અને આમંત્રણ આપ્યું. શું આપ્યું? કે તમારે ઋષિઓને અને તમારે, ભગવાનને કહે છે, ઋષિઓનો વૃંદ છે તે અને તમારે મારા ઘેરે પાવન ચરણ તમારા કરાવવા તે. બંનેએ એક સાથે એક સમયે બોલાવે છે. આવું ભાગવતકાર અહીં વેદવ્યાસ લખે. તેનો આપણે અહીંયા 30 શ્લોક સુધી આપણે ગઈકાલે અભ્યાસ કર્યો કે 30 શ્લોકની અંદર આ વાત વેદવ્યાસે લખી છે અને એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. દાસહાર્નામ આતિથ્યેમ સહ દ્વિજે મૈથિલમ શ્રુતદેવસ્ય યુગપત સહાંજલિ. બંનેએ એક સાથે આમંત્રણ આપ્યું. ભગવાન વિચાર કરવા લાગ્યા કે એક જ સમયે હું બેયના ઘરે કેવી રીતે પહોંચી શકીશ. રાજા કહે છે રાજમહેલમાં આવી અને અમારું આતિથ્ય સ્વીકારો. અને શ્રુતસેન નામનો જે બ્રાહ્મણ, ગૃહસ્થી બ્રાહ્મણ હતો, એણે કીધું કે ભગવાન તમે અમારી ઝૂંપડીને તમે પાવન કરો. ભગવાન વિચાર કરવા લાગ્યા કે આ બંનેએ મને આમંત્રણ તો આપ્યું છે એકી સાથે એક જ સમયે, તો હવે મારે શું કરવાનું? તો ભગવાન તો આવી રીતના એની તો માયા ઘણી બધી છે, બરોબર ને. ભગવાનના ભક્તોને પણ જો આવી રીતના ભગવાન કરતા હોય તો ભગવાન ખુદ આવું ન કરી શકે, બરોબર ને. આપણે ઓલી મહારાષ્ટ્રના કેવા બેન, ચક્કુબેન ને ત્યાં સ્ત્રી બનીને જો પાણી ભરવા આવતા હોય, રસોઈ કરવા આવતા હોય, સાણા થાપવા આવતા હોય, બરોબર ને, પથારી પાથરીને હાહુને પથારીમાં ઉડાવવા જો આવતા હોય સ્ત્રી બનીને ભગવાન, તો આ તો ખુદ ભગવાન છે એમ, બરોબર ને. ખાલી જો ભક્ત પણ આવો વિચાર કરે કે મારે તીર્થયાત્રામાં જવું છે પણ મારા સાસુ સસરા મને જવા દેતા નથી, દ્વારકાધીશને એમ થયું કે મારો ભક્તની ઈચ્છા આવી છે એ મારે પૂરી કરવી જોઈએ. તે ચક્કુબાઈનું રૂપ લીધું. કેવું? સ્ત્રીનું રૂપ પણ ભગવાન ધારણ કરી શકે છે. તો અહીંયા તો બંને કોણ? બ્રાહ્મણ પણ પવિત્ર, રાજા પણ પવિત્ર. રાજા ધનની ટોચ ઉપર આવી રીતનો સત્તા અને સંપત્તિની ટોચ ઉપર બેઠો છે, પણ ભાગવતકાર લખે છે કે એ ભગવાનનો મહાન ભક્ત હતો અને મહાન ભક્ત તરીકે બંનેને આમંત્રણ આપે છે. એનો આપણે ગઈકાલે થોડોક વિચાર કર્યો. ભગવાન શ્રી કૃષ્ણ બંનેની પ્રાર્થનાનો સ્વીકાર કરીને બંનેને પ્રસન્ન કરવા માટે એક જ સમયે જુદા જુદા રૂપમાં બંનેને ઘેર પધાર્યા. હું શ્રુતસેનને ત્યાં પણ ગયા અને બહુલાત નામનો જે રાજા હતો જનકપુરીનો એ કાળમાં, તો એ બંનેને ઘેરે અહીંયા ભગવાન ગયા. આવું ભાગવતકાર વેદવ્યાસ લખે છે. કારણ કે અહીંયા આમંત્રણ બેએ એક જ સમયે ને એક જ આપેલું છે. તેથી ભગવાને આ યુક્તિ કરી એમ કે બંનેને ઘેરે ગયા. મહાન મનસ્વી વિદેરાજ બહુલાચયે એ જોઈને કે દુષ્ટ દુરાચારી માણસો તેમનું નામ સાંભળી શકતા નથી, તે જ ભગવાન કૃષ્ણ અને ઋષિ મુનિઓ મારે ઘેર પધાર્યા છે. મારું આંગણું આજે પવિત્ર થઈ ગયું છે. જે દુષ્ટ લોકો છે એ તો કોઈ ભગવાનને યાદ કરતા નથી. હું તો ભગવાનનો ભક્ત છું. ખાલી મારી ભક્તિ સમજી અને ભગવાન દ્વારકા છોડીને મારે અહીંયા આંગણે આવ્યા છે. તેથી રાજા પણ કૃતકૃત્ય થઈ ગયો. એનું પાદ્ય પૂજન કર્યું. બધી જે કાંઈ પૂજા વિધિ હતી બધી પૂજા કરી. ભોજન કરવા પણ સાથે બેઠા. ભગવાન અને રાજા બંને તૃપ્ત થયા. ત્યારે રાજા બહુલાદ ભગવાન શ્રી કૃષ્ણના ચરણને પોતાના ખોળામાં લઈને બેસી ગયા અને ખૂબ આનંદપૂર્વક ચરણ સેવા કરતા
મધુર વાણીથી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. અહીંયા સુધી આપણે ગઈકાલે જોતા હતા કે ભગવાનનું આવી રીતનું પૂજન કર્યું અને પૂજન કરી અને ભગવાનના બંને ચરણ પોતાના ખોળામાં લઈ અને પગ સંપી કરતા લાગ્યા. અને ભગવાનને આ પ્રમાણે રાજાએ કીધું. એવા 31 થી 36 એટલે 6 શ્લોકની અંદર અહીંયા રાજા ભગવાન શ્રી કૃષ્ણને અહીંયા સેવા કરતા કરતા પગ દબાવતા જતા આ 6 શ્લોકની અંદર એનું વર્ણન કરે છે. રાજો ઉવાચ એટલે રાજા બહુલાચ્ય કહ્યું, ભવાન હિ સર્વભૂતાનાં આત્માનાં સાક્ષી સ્વદેમ વિભો અથ સ્વત્વ દાંભોજે સ્મરંતા દર્શન ગતિ સ્વસ્વસ્તદેતમ કરતો તદ્ગત ગોચરો ભવાન યદા ખેકાત ભક્તાનાં મે નાનંત શ્રી રજ પ્રિય. રાજા બહુલાચે કહ્યું કે હે પ્રભુ, આપ સમસ્ત પ્રાણીઓના આત્મા સાક્ષી અને સ્વયં પ્રકાશ છો. અમે સદા સર્વદા આપના ચરણ કમળનું સ્મરણ કરતા રહીએ છીએ. તેથી આપે અમને દર્શન આપીને અમને કૃતાર્થ કર્યા છે. અમે રાજ પણ કરીએ છીએ. સમાજને નાની મોટી કાંઈ જરૂરિયાત હોય રાજા તરીકે અમે એની બધી જ આવી રીતની પૂર્ણ કરીએ કે આ બધું કરતાં કરતાં પણ અમે નિત્ય નિયમ પ્રમાણે તમારું સ્મરણ કરી અને રોજ તમારી નિત્ય નિયમ પ્રમાણે અમે તમારી ભક્તિ કરીએ છીએ. અને એ ભક્તિના પ્રતાપથી આજે તમે ન બોલાવતા કીધા વગર દ્વારકા છોડીને મારે ત્યાં મારું આંગણું પવિત્ર કરવા અને અમારા જેવાને દર્શન આપવા તમે પધાર્યા. તો આમ રાજા અત્યારે બહુલાચ અત્યારે ભગવાનને આ પ્રમાણે કહે છે, હે ભગવાન, આપનું વચન છે કે મને મારા સ્વરૂપ બલરામજી, અર્ધાંગિની લક્ષ્મીજી અને પુત્ર બ્રહ્માથી પણ મારા અનન્ય પ્રેમી ભક્ત મને વધારે પ્રિય છે. લક્ષ્મી એટલે કે તમારી પત્ની જે છે ને એ અને તમારા જે મોટો ભાઈ છે ને એના કરતાં પણ તમે અમારા જેવા ભક્તોને વિશેષ પ્રેમ કરો છો. જે તમે રૂક્ષ્મણી ઉપર પ્રેમ નથી કરી શકતા, જે પ્રેમ તમે બલરામજી ઉપર નથી કરતા, એના કરતાં વિશેષ પ્રેમ તમે ભક્તો ઉપર વરસાવતા રહેલા. તો અહીંયા ભાગવતકાર ભક્તનું મહત્વ સમજાવે છે કે ભગવાનની પત્ની હોય લક્ષ્મી, બરોબર, તો ભગવાનને તો વધારેમાં વધારે પ્રિય હોય જ, બરોબર ને. પણ આ ભાગવતકાર કહે છે કે લક્ષ્મીજીને જે ભાવ, જે પ્રેમ, જે આદર તમે આપતા નથી એના કરતાં વિશેષ આદર તમે અમારા જેવા ભક્તોને આપો છો. મોટા ભાઈને પણ તમે જે પ્રેમ અને ભાવ આપો છો એના કરતાં વિશેષ ભાવ અને પ્રેમ તમે અમને આપો છો. ભલા એવો કોણ મનુષ્ય છે જે આપની આ પરમ દયાળુના અને પ્રેમ પરવસ્તાને જાણ્યા પછી આપના ચરણ કમળનો પરિત્યાગ કરી શકે. તમારી ભક્તિ જાણ્યા પછી કયો એવો આવી રીતનો છે કે જે તમારી ભક્તિનો ત્યાગ કરી શકે. વગેરેનો પણ મનથી પરિત્યાગ કરી દીધો છે. તે પરમ શાંત મુનિઓને આપ પોતાની જાત સુદ્ધા આપી દો છો, બરોબર ને. કે જે અનન્ય ભાવથી જે તમારી ભક્તિ કરે છે અને બધું સંપૂર્ણ છોડી અને તમારા ચરણની અંદર જેનું ચિત્ત રહી ગયું છે આવા ભક્તને તમે સંપૂર્ણ બધું આપી દો. તો એનો યોગક્ષેમ ચલાવવાનો હોય, એનો વ્યવહાર ચલાવવાનો હોય, એની ઘેરે કંઈ કામની અગવડ આવતી હોય અને કામ કરવા માટે કોઈ રહેતું ન હોય નોકર, તો તમે પણ નોકર બનીને તમે આ ભક્તની બધી જ ઉણપ પૂરી પાડતા રહેલા. તો અનન્ય ભાવથી જે તમારી ભક્તિ કરે છે એના દરેક પ્રકારના કામ તમે કરતા રહેલા. તો આમ બે હાથ જોડી અને અહીંયા 31 થી 36 શ્લોક એટલે 6 શ્લોકની અંદર અત્યારે રાજા બહુ સાસ્વ નામનો જે રાજા છે ને ત્યાં ભગવાન કૃષ્ણને જમ્યા પછી પગ હાથ શું કહેવાય ખોળામાં લઈ પગ સંપી કરતા આ અત્યારે કહી રહ્યા છે કે તમે અનન્ય ભાવથી તમારી ભક્તિ કરે છે એના તમે તમામ કામ તમે કરતા રહેલા. તો અનન્ય ભાવથી કરે એના, બરોબર ને, ખાલી ટેમ્પરરી કરે એના માટે ને. આપણી બધી ભક્તિ કેવી હાલે? ટેમ્પરરી. શ્રાવણ મહિનો આવે કે આવી રીતના કોઈ ઉત્સવના દિવસો આવે ને એટલે આપણે મંદિરો હોય કે કોઈ પણ જગ્યાએ હોય ત્યાં માણસો ઉભરાય એટલા બધા
કે પગ મૂકવાની પણ જગ્યા ન હોય. અને જેવો શ્રાવણ મહિનો પૂરો થાય અને ભાદરવો મહિનો બેઠો પછી ભગવાન શિવજીના મંદિરે કોઈ આપણે જોવા મળે ને. આ આપણી ભક્તિ છે કેવી? ટેમ્પરરી. અને ટેમ્પરરી ભક્તિ કરતા પરમેનન્ટ જે ભક્તિ હોય ને એ શ્રેષ્ઠ ભક્તિ છે, એમ ભાગવતકાર વેદવ્યાસને આ શ્લોકની અંદર કહેવાનું કે અમે નિત્ય નિયમ પ્રમાણે રોજ 365 દિવસ જે નક્કી કર્યું છે એ પ્રમાણે તમારી ભક્તિમાં અડધો પોણો કલાક તરબોળ થઈને અમે રહીએ છીએ. પછી અમે અમારા રાજના નાના મોટા જે કાંઈ કામો હોય છે ને એ કામો તમારી ભક્તિ કર્યા પછી અમે શરૂઆત કરીએ છીએ. એટલે કે અમે આવી રીતે તમારી ભક્તિ કરીએ છીએ, તેથી તમામ પ્રકારની સુવિધા તમે આપો. આપે યદુવંશમાં આવતા લઈને જન્મ મૃત્યુના ચક્કરમાં પડેલા મનુષ્યોને તેમાંથી મુક્ત કરવા માટે જગતમાં એવા વિશુદ્ધ યશનો વિસ્તાર કર્યો છે જે ત્રિલોકના પાપ તાપને શાંત કરનારો છે. હે પ્રભુ, આપ અચિંત્ય અનંત ઐશ્વર્ય અને માધુર્યના નિધિ છો. બધાના ચિત્તને પોતાના તરફ આકર્ષિત કરવા માટે આપ સચ્ચિદાનંદ સ્વરૂપ પરબ્રહ્મ છો. આપનું જ્ઞાન અનંત છે. પરમ શાંતિનો વિસ્તાર કરવા માટે જ આપણે નારાયણ ઋષિના રૂપમાં તમે જન્મ ધારણ કર્યો છે. નર અને નારાયણ, નર એટલે અર્જુન અને નારાયણ એટલે ભગવાન. એ કે તમે નારાયણના જ રૂપની અંદર તમે અવતાર ધારણ કરી અને આ પૃથ્વી ઉપર વિચરતા રહ્યા છો. તમે ભગવાન છો, પરમાત્મા છો, સર્વશક્તિમાન છો, અનંત છો. પણ છતાંય સામાન્ય માણસનો જે વ્યવહાર હોય, સામાન્ય માણસ જે કુટુંબમાં રહેતો હોય, વ્યવહાર કરતો હોય, સમાજમાં જે કાંઈ કરતો હોય ને એ પ્રમાણે તમે રહ્યો છો. એવા હે અનંત ભગવાન, મારા તમને વારંવાર નમસ્કાર છે. આમ રાજા બહુલાચ વારંવાર આ 6 શ્લોકની અંદર 6 શ્લોકની અંદર સ્તુતિ કરતા આ પ્રમાણે કહે છે. એટલે કે ઋષિના રૂપમાં તપસ્યા તમે કરી રહ્યા છો. હું આપને નમસ્કાર કરું છું. એક રસ અનંત આપ થોડા દિવસ મુનિ મંડળી સાથે અમારે ત્યાં નિવાસ કરો અને આપની ચરણ રજથી આ નિમિ વંશને પવિત્ર કરો. આમ અત્યારે બે હાથ જોડીને રાજા બહુલાસ ભગવાનને સ્તુતિ કરે છે. હે રાજા પરીક્ષિત, હવે સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, સર્વના જીવનદાતા ભગવાન શ્રી કૃષ્ણ રાજા બહુલાચની પ્રાર્થના સ્વીકારીને મિથિલાવાસી નર નારીનું કલ્યાણ કરતા કરતા થોડા દિવસ તેમના જ મહેલમાં રહી અને આનંદ કિલોલ પોતે કરે છે અને બીજાને કરાવતા રહ્યા. પ્રાર્થના એને સાંભળી, કાંઈ વાંધો નહીં, તમે જો કહેતા હોય તો હું તમારા મહેલમાં થોડા સમય માટે વિશ્રામ કરું. આમ ભગવાન અહીંયા અહીં કહે છે બહુલાચના મહેલની અંદર વિશ્રામ કરવા લાગ્યા. એમ રાજા પરીક્ષિતને અત્યારે સુખદેવજી મહારાજ કહે છે. થોડાક દિવસ ત્યાં રોકાયા. હે રાજા પરીક્ષિત, જેમ રાજા બહુલાચ ભગવાન શ્રી કૃષ્ણ અને મુનિ મંડળી પધારવાથી આનંદમગ્ન થઈ ગયા હતા, તે જ રીતે શ્રુતદેવ બ્રાહ્મણ પણ ભગવાન શ્રી કૃષ્ણ અને મુનિઓને પોતાને ઘેર આવ્યા જોઈને આનંદ વિભોર થઈ ગયા. બંને જગ્યાએ એક જ સમયે આ ઘટના ઘટતી રહેલી છે. જેમ રાજાને આનંદ કરાવવા માટે ભગવાન એના મહેલમાં ઘણા સમય સુધી રહ્યા, એમાં એ શ્રુતસેનના જે એમના ભક્ત બ્રાહ્મણ હતા, કારણ કે બંને બ્રાહ્મણ અને રાજા એટલે કે બહુલાસ અને શ્રુતદેવે બંને એક સાથે પ્રાર્થના કરી, એક જ સમયે અમારા ઘરે તમે નિવાસ કરો, અમારી ઝૂંપડીને પાવન કરો. એમ શ્રુતદેવે જ્યારે કીધેલું ત્યારે ભગવાન વિચાર કરે છે કે એક જ સમયે બંનેને ન્યા હું સંતોષ કેવી રીતે આપી શકીશ, એને તૃપ્ત કેવી રીતે કરી. પણ ભગવાન તો માયાવી છે. કેવા? એવા તો ભક્તના રૂપ જો ધારણ કરી અને આવી રીતનું જો કરતા હોય ને તો આ તો ભગવાન ખુદ પોતે જ આવી રીતના છે. એટલે ભગવાન બે રૂપ ધારણ કરે છે. એક રૂપની અંદર બહુલાચના મહેલની અંદર થોડા સમય માટે હરે છે, ફરે છે, ખાય છે, પીવે છે, નાવા ધોય, જે કાંઈ સામાન્ય માણસ જે કરતા હોય ને એ ઘણા સમય સુધી બહુલાના મહેલની અંદર આવી રીતના કરે. એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા શ્રુતસેનનો જે રાજા બ્રાહ્મણ હતો અને જે પવિત્ર બ્રાહ્મણ હતો, પવિત્ર બ્રાહ્મણ હતો એટલું નહીં, વર્ણાશ્રમમાં રહીને પોતાનો ધર્મ જે બજાવતા હતા, આવા પવિત્ર બ્રાહ્મણ
પુરુષાર્થ કરે, મહેનત કરે અને પસીનો પાડી અને એના હાથની અંદર જે કાંઈ આવે એમાં સંતોષ રાખે, આવા પવિત્ર બ્રાહ્મણના ઘરે ભગવાન પણ સામેથી ચાલીને ગયા. બંને રૂપ એક જ, એક અહીંયા રાજા બહુલાદ અને બીજું રૂપ એને ભગવાન કૃષ્ણ ઘરની અંદર. એ જ પ્રમાણે અહીંયા આરતી કે છે, એનું ચરણામૃત લે છે, એને જે કાંઈ હોય છે ને એ બધું એક જ સમયે કરતા રહેલા છે. એમ અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવે છે. જે રીતે શ્રુતદેવ બ્રાહ્મણ પણ ભગવાન શ્રી કૃષ્ણ અને મુનિઓને પોતાને ઘેર આવ્યા જોઈને આનંદ વિહળ થઈ ગયા. તેઓ તેમને નમસ્કાર કરીને પોતાના વસ્ત્રો ફરકાવીને નાચવા લાગ્યા. કે આ રાજાને ત્યાં રાજાએ પણ આમંત્રણ આપ્યું હતું, એને મૂકીને મારે ત્યાં એને તો એમ જ લાગે ને કે રાજાનું આમંત્રણ એને સ્વીકાર્યું નહીં. મારા જેવા એક આવા ઝૂંપડીમાં રહેલા પવિત્ર બ્રાહ્મણનું આમંત્રણ સ્વીકારી અને મારે ત્યાં પધાર્યા છે, તેથી નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા. કે આવા ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાળે મેં જે આમંત્રણ આપીને મારી ઝૂંપડી પાવન કરવા માટે બે હાથ જોડીને જે પ્રાર્થના કરી, મારી પ્રાર્થના કૃષ્ણએ સાંભળી અને મારી ઝૂંપડીમાં અત્યારે પધાર્યા છે. પણ ભગવાને બે રૂપ ધારણ કરી લીધા હતા. એક રૂપ બહુલાદ નામના જે રાજા હતા એના મહેલમાં, અને બીજું રૂપ ધારણ કરી અને શ્રુતદેવ નામના જે આવી રીતના પવિત્ર બ્રાહ્મણ હતા ત્યાં આવી રીતનું રૂપ ધારણ કરી અને ભગવાન એની ઝૂંપડીમાં આવે છે. ભગવાન એની ઝૂંપડીમાં આવ્યા, આનંદ કેલોથી વસ્ત્રો ફરકાવીને અહીંયા શ્રુતદેવ નાચવા લાગ્યા. શ્રુતદેવે સાદડી, ઘાસના આસનો અને પાટલા ઉપર મૂકીને તેના પર ભગવાન શ્રી કૃષ્ણ અને મુનિઓને બેસાડ્યા. સ્વાગત કરી અભિનંદન આપી પત્ની સાથે હર્ષથી તેમના પગ ધોયા. હે રાજા પરીક્ષિત, મહાભાગ્યશાળી શ્રુતદેવે ભગવાન અને ઋષિઓના ચરણોદકથી પોતાના ઘરને અને કુટુંબીઓને પવિત્ર કર્યા. તે સમયે તેમના તમામ મનોરથ પૂર્ણ થઈ ગયા. તેઓ હર્ષના અતિરેકથી ઝૂમી ઉઠ્યા. ત્યાર પછી તેમણે ફળ, ગંધ, ખસની સુવાસિત અને નિર્મળ જળ, સુગંધિત માટી, તુલસી, દર્ભ, કમળ વગેરે પૂજા સામગ્રી અને સત્વગુણ વધારનાર અન્ન દ્વારા બધાની આરાધના કરી. જેવી શક્તિ હતી એ પ્રમાણે એની ભક્તિ કરી. ઝૂંપડીમાં જે કાંઈ અવેલેબલ હતું, પ્રાપ્ત હતું ને એના દ્વારા ઋષિઓ અને ભગવાન શ્રી કૃષ્ણને આવી રીતની એને તૃપ્તતા અન્ન આપીને કરાવી. પછી આગળ કહે છે, તે વખતે શ્રુતદેવજી મનમાં તર્ક ચલાવવા લાગ્યા. હું તો ઘર ગૃહસ્થીના અંધારા કૂવામાં ડૂબેલો છું. હું અભાગ્યો છું. મને ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના નિવાસસ્થાન એવા આ ઋષિમુનિઓ કે જેમના ચરણોની રજ સમસ્ત તીર્થોને તીર્થ બનાવનારી છે, એણે મને દર્શન આપ્યા. રાજાને ઘેરે ન જતા મારી ઝૂંપડીને એણે પાવન કરી દીધી. મનની અંદર અત્યારે શ્રુતદેવ વિચાર કરવા લાગ્યા, અમે બંને આમંત્રણ તો આપ્યું હતું, એકી સાથે અમારા ઘરે પધારો, પણ અહીંયા મારા જેવા આવા પવિત્ર બ્રાહ્મણ, બરોબર ને, એવા બ્રાહ્મણને ત્યાં મોટો વૈભવ, સત્તા, સંપત્તિને છોડી અને ભગવાન મારે ત્યાં પધાર્યા. આવું શ્રુતદેવને લાગવા માંડ્યું. પણ ભગવાને બે રૂપ ધારણ કરી લીધા હતા. ભગવાન જો આવી રીતના બે રૂપ ધારણ કરે, બરોબર, આજના કાળમાં પણ આજે ઘણા પ્રસંગોમાં આપણે જોઈએ છીએ કે ભગવાન આવી રીતનું જ્યારે ભક્ત અગવડમાં આવે અથવા ભક્તને આબરૂ જવાની હોય અથવા એની ફજેતી જો થવાની હોય ને, તો ભગવાન ત્યાં રૂપ નાનકડું ધારણ કરી અને એના બધા જ કામ પતાવે છે. ભગવાન વિચાર કરે છે કે મારા ભક્તે હુંડી તો જુનાગઢમાં બેઠા બેઠા લખી દીધી, પણ અહીંયા તો કાંઈ આખા શહેરમાં ફેર્યો પણ આ નામની વ્યક્તિ તો મને મળી નહીં. કે મને બનાવી ગયો. આ શેઠિયા બધા શું કે છે, તીર્થયાત્રી કે મને બનાવી ગયો. આ બધા આવી રીતના પૈસા લઈને હુંડી ખોટી લખી અને અમારે તો આવી રીતનું થયું. ત્યારે ભગવાન વિચાર કરે છે કે નરસિંહાની આબરૂ જવાની અણી ઉપર આવી ગઈ છે. ત્યારે બેસી એક નહીં, સામરસા નામના શેઠને કહેવાનો અર્થ કે જ્યારે આવી રીતના ભક્તને પણ જો અગવડ પડે ને, તો ભગવાન પણ કૂદીને ત્યાં આવીને આવી રીતના ભક્તને આબરૂ અથવા એના બે હાલ ન થાય એના માટે ભગવાન તત્પર રહે છે. આવા ઘણા પ્રસંગો ભારતીય સંસ્કૃતિમાં, આપણા ભારતની ભૂમિ ઉપર, ભારતની રજકણની અંદર ઘણા બધા એવા ચરિત્રો થયા છે
કે એવા ચરિત્રો માટે ભગવાન કૂદકો મારીને ભક્તની રક્ષા કરવા માટે અથવા ભક્તની આબરૂ ન જાય, એને આવી રીતની બે આબરૂ લોકો ન કરી શકે, એના માટે ભગવાન કૂદકો મારીને પછી સ્ત્રીનું રૂપ લેવું હોય તો સ્ત્રીનું રૂપ લે, શ્રીખંડિયાનું રૂપ લેવું હોય તો શ્રીખંડિયાનું રૂપ લે, શેઠનું રૂપ લેવાનું હોય તો શેઠનું રૂપ લે. જે કાંઈ ભગવાનને રૂપ ધારણ કરવા હોય એ રૂપ ધારણ કરી અને ભક્તની રક્ષા કરવા માટે ભગવાન આવે છે. અહીં તો ભગવાન ખુદ, બરોબર ને, અહીં તો દ્વારકાથી ભગવાન ખુદ આવ્યા છે. બંને ભક્તો છે, રાજા પણ ભક્ત અને બ્રાહ્મણ પણ ભક્ત. પણ બંને ભક્તોને આવી રીતના રીઝવવા માટે અથવા એને સંતોષ કરવા માટે ભગવાન બે રૂપ ધારણ કરી અને એક જ સમયે બંનેના ઘરે બંનેને તૃપ્ત કરે છે, એવું ભાગવતકાર કહે છે. બહુલાસ અને શ્રુતદેવ બંને જણે એક સાથે હાથ જોડીને મુનિ મંડળી સાથે શ્રી કૃષ્ણનું આતિથ્ય ગ્રહણ કરવા માટે નિમંત્રણ કર્યા હતા. બંનેનું આવી રીતનું આતિથ્ય ભગવાન કૃષ્ણએ સ્વીકારી લીધું. એ કાળની વાત છે. આજના કાળમાં પણ આવી ઘટનાઓ બને છે. આજથી 600 વર્ષ પાછળ આપણે જઈએ અને મહારાષ્ટ્રનો ઇતિહાસ તપાસીએ તો આપણે ખબર પડે કે મહારાષ્ટ્રમાં તો આવી ઘણી બધી ઘટનાઓ ઘટી ગઈ છે કે ભગવાન દોડતા આવીને ભક્ત માટે આવી રીતના થઈ જાય છે. તો એવી ઘણી બધી ઘટનાઓ છે, એનો આજે આપણે થોડોક વિચાર કરી લઈએ. આપણે ઘણીવાર વાંચવાનો અભ્યાસ કર્યો છે. એકનાથ અત્યંત વાડામાં જ્ઞાનેશ્વરી ભાગવતના સિદ્ધાંતો સરળ ભાષામાં કહેવા માટે જતા હતા. હમણાં 600 વર્ષનો ઇતિહાસ છે, લાંબો કાંઈ છે નહીં. ઓલો તો 5000 વર્ષ પહેલાનો ભગવાન બે રૂપ ધારણ કરીને રાજા અને બ્રાહ્મણને ઘેરે આવ્યા, એને તો 5000 વર્ષ થઈ ગયા. પણ 600 વર્ષ પહેલા ભારતની અંદર અદ્વિતીય એક ઘટના બની અને એ ઘટનાના સાક્ષી આપણા સંતો અને મહાપુરુષો છે. થોડા જ દિવસોમાં અત્યંતવાડાની શિકલ બદલાઈ ગઈ. પ્રત્યેકનું આંગણ ગાયના શાણથી લીપેલું હતું અને તુલસીનો ક્યારો હતો, બરોબર ને. ઘણા સમયથી અત્યંતવાડાની અંદર એકનાથ અહીંયા ભાગવત સંભળાવવા માટે રોજ નિત્ય નિયમ પ્રમાણે રોજ જતા હતા. રોજ જાય અને ધીમે ધીમે અત્યંતવાડાના નાના બાળકોથી માંડી વૃદ્ધો બધા આવા સુંદર કલ્યાણકારી વિચારો સાંભળે અને કલ્યાણકારી વિચારો સાંભળી અને પોતાના જીવનની અંદર આવી રીતના ગુણો લાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. અત્યંતના છોકરાઓ શ્લોકો બોલતા થઈ ગયા. પ્રત્યેકના ઘેર જમતા ઉઠતા અને સૂતા શ્લોકો બોલાવા લાગ્યા. કોઈ પણ માણસ કોઈ પણ કામ કરે તો એની અસર થાય ને થાય. થોડી કદાચ વહેલા મોડી થાય. ભગવાને ગીતામાં કીધું છે કે કરેલું ફોગટ જતું નથી. કરેલું હોય આજ નહીં તો કાલે, કાલે નહીં તો આવતા જન્મરામાં. આ જન્મરામાં કદાચ એનું ફળ આપણે પ્રાપ્ત ન થાય તો આવતા જન્મરામાં એ ફળ 100% મળે છે. કારણ કે ભગવાને ગીતામાં કીધું છે કે કરેલું કોઈ દી કોઈનું ફોગટ જતું નથી. તેથી અહીંયા સંત એકનાથને અહીંયા અંત્યજોએ કીધું કે અમે શું ભગવાનના કે આવી રીતના અધિકારી નથી? અમને પણ આ સારા વિચારો સાંભળવાનો અધિકાર અમને પણ મળવો જોઈએ. એકનાથ વિચાર કરે છે. એક તો શાસ્ત્રીઓ પંડિતો અહીંયા પેઠણની અંદર મારો જબરજસ્ત વિરોધ કરે છે અને એમાં આ તો અત્યંતવાડા એટલે હરિજનવાસમાં 600 વર્ષ પહેલાની ઘટના. આજે 70 વર્ષ પહેલાનો પણ જો આપણે વિચાર કરીએ ને, 70 વર્ષ પહેલાનો, તો આપણે ઘરે કોઈ આવી રીતના અત્યંત જો કોઈ કારણસર કામે આવ્યા હોય અને એ જ્યારે પોતાના ઘરે જાય ને ત્યારે આપણે પાણી સાટતા અને આવી રીતના જે કાંઈ ઠવડા હોય ઢવડીને આપણે એમ કહીએ કે ભાઈ આના પગલાં રહેવા જોઈએ. હવે આટલી સુગ આપણને 70 વર્ષ પહેલા હતી, બરોબર ને, કે આ લોકો આપણે આંગણે આવે, આપણી ઘરે આવ્યા હોય ને તો આપણે આખું આંગળીયું પાણીથી સાટીને કરનાર. તો આ તો 600 વર્ષ પહેલાની વાત છે. તો 600 વર્ષ પહેલા કેટલી બધી અંધશ્રદ્ધા, વેમ અને આ બધું હશે. તો એવા કાળમાં પવિત્ર બ્રાહ્મણ કોઈ અત્યંતવાડામાં જાય અને શ્રીમદ ભાગવતના વિચારો કહે તો જે કહેવાતા પંડિતો, કહેવાતા શાસ્ત્રી લોકો એ માણસનો વિરોધ કરે જ. અહીંયા પેઠણની પણ આ જ ઘટના બને છે. એવું બહુ પાંડુરંગ શાસ્ત્રીના પ્રવચનમાં આપણે જ્યારે વાંચીને ત્યારે દાદા ઘણીવાર કહે છે કે 600 વર્ષ પહેલાના કાળની અંદર એકનાથ અત્યંતવાડામાં જવા લાગ્યા, એ લોકોની સાથે બેસવા લાગ્યા, નાના બાળકોની સાથે શ્લોકો બોલાવી
અને જમતી ઉઠતી અને સૂતી વખતેના જે શ્લોકો છે એ બધો કંઠસ્થ કરવા લાગ્યા. એકનાથ વૈદિક સિદ્ધાંતો પ્રાકૃત ભાષામાં કહેતા હતા, તેથી ઘણા બ્રાહ્મણો પંડિતો તેમનો વિરોધ કરતા હતા. તેમાં પણ વળી અત્યંત વાડામાં જવા માંડ્યું. પછી તો પૂછવાનું જ શું, બળતામાં ઘી ઉમાયું. પરંતુ એકનાથે પોતાનો કર્મયોગ હતો એ ચાલુ રાખ્યો. એણે પોતાનો કર્મયોગ બંધ કર્યો નહીં. શાસ્ત્રીઓ હતા, પંડિતો હતા, એ બધાએ જોર જોરથી બ્રાહ્મણો બધાએ આ બ્રાહ્મણનો વિરોધ કરવા લાગ્યા. પણ એકનાથ બ્રાહ્મણ, પંડિતો પણ બ્રાહ્મણ, શાસ્ત્રીઓ પણ બ્રાહ્મણ, એ જોરદાર વિરોધ કરવા છતાં અહીંયા જે બુદ્ધિમાં ઉતર્યું એ કરવા માટે એકનાથ તૈયાર થઈ જતા હતા. એક દિવસ એકનાથ અત્યંતને ઘેર સ્વાધ્યાય સત્સંગ થયા પછી બેઠા હતા. એટલામાં રાણિયા અત્યંતની છોકરી પ્રેમથી એકનાથના ખોળામાં આવીને બેસી. રોજે રોજ આવી રીતના આપણે કેમ અહીં વડલા હેઠે રોજ બેસી છીએ, એમ અત્યંતવાડામાં રોજ આવી રીતના એકનાથ જતા હતા. સત્સંગ પૂરો થયો અને કલાકનો સત્સંગ પૂરો થયો, શાંતિથી વાતો કરતા બધા બેઠા હતા. એમાં 5-7 વર્ષની જે નાની જે અત્યંતની જે દીકરી હતી એ દોડતી દોડતી એકનાથના ખોળામાં બેસી ગઈ. એકનાથ સામે પ્રેમથી જોઈને તેમનો હાથ પકડીને છોકરીએ પૂછ્યું કે નાથ, તમે અમારે ત્યાં જમવા આવશો ને? શું કે છે? હવે માંડ માંડ અહીંયા આવતા થયા તા મોટા પંડિતો અને શાસ્ત્રીઓ વિરોધ કરવા લાગ્યા. અને એમાંય જો એકનાથ અત્યંતની સાથે જમે, હરિજનોની સાથે જમે, તો પછી પેઠણની અંદર કેવું થાય એ કલ્પના એ કાળમાં લોકોને હતી. તે ત્યાં કહે છે કે હે નાથ, તમે રોજ અમારે ત્યાં સત્સંગ કરવા માટે આવો છો, તો અમારે અહીંયા જમવા નહીં આવો? આવી નાનકડી કાલી ભાષાની અંદર બોલતી આ નાનકડી દીકરીએ ખોળામાં બેસીને એકનાથને આ પ્રશ્ન પૂછ્યો. હા બેટા આવીશ, એમાં શું છે? એકનાથે શું કીધું? હા બેટા આવીશ. ક્યારે આવશો? છોકરી કે તું બોલાવીશ ત્યારે આવીશ. આવીશ બસ? જા, મારું વચન છે, તું ગમે ત્યારે બોલાવીશ તો હું તારે ઘેરે જમવા માટે આવીશ. એમ. હા જરૂર આવીશ. તો પછી કાલે જ આવો નહીં? એમાં મોઢું હું ધર્મના કામમાં હું ડીલ કરવી કે તો કાલે જ આવો એમ ખોળામાં બેઠેલી દીકરીએ એકનાથને કીધું. કાંઈ વાંધો નહીં બેટા, હું કાલે બપોરે તારે ત્યાં જમવા માટે આવીશ. તેમના બંનેનો સંવાદ સાંભળી રહેલા લોકો આ સાંભળીને ધ્રુજી ઉઠ્યા. એ કે અહીંયા આપણા વાડાની અંદર એકનાથ અહીંયા ભાગવત કહેવા માટે આવે છે અને એમાં આ જમવાનું આમંત્રણ એને સ્વીકારી લીધું છે. એટલે આ બધાના મનની અંદર કંઈ ને કંઈ થવા લાગ્યું. કારણ કે અહીંયા આવે છે તો પણ શાસ્ત્રી ને પંડિતો એનો વિરોધ કરે છે, તો જમવા માટે આવે તો આ એકનાથ ઉપર શું કરી નાખશે. એટલે વિચારશીલ લોકો વિચાર કરવા લાગ્યા. તેમના બંનેનો સંવાદ સાંભળતા રહેલા લોકો આ સાંભળીને ઠંડા થઈ ગયા. તેમને આશ્ચર્ય થયું અને ધન્યતા પણ અનુભવી. બે અનુભવ સાંભળવા માટે દરરોજ જે હરિજનો જે બધા ભેગા થતા હતા, એને વિચાર કર્યો કે આવતીકાલે જો એકનાથ ખરેખર જો અમારા ઘેરે જમવા માટે આવશે ને તો 100% એની ફજેતી થશે. એને કદાચ નાચવારો કાઢી ગધેડા ઉપર બેસાડી અને એકનાથને પેઠણથી બહાર ફગાવી દેશે. કારણ કે અહીંયા આવે છે તો પણ જબરજસ્ત વિરોધ થાય છે અને એમાંય અમારા ઘરનું ભોજન લે ત્યારે તો આની હાલત કેવી થશે. એટલે આખો અત્યંતવાળો ચિંતાની અંદર પડી ગયો કે આ છોકરીએ હું માગ્યું અને નાથે કેમ હા પાડી દીધી. એટલે બધા આવી રીતના થોડાક આવી રીતના થઈ ગયા. તેથી અત્યંત સમાજ ચિંતામાં પડ્યો છે. પણ નાથ જમવા આવશે તે ખ્યાલ માત્રથી તે નિરાશક છોકરી આનંદના ભાન ભૂલી ગઈ અને દોડતી દોડતી આખા અત્યંતવાળામાં જઈને કહેવા લાગી, કૂદતી કે આવતીકાલે એકનાથ અમારા ઘેરે જમવા આવવાના તે આખો પ્રચાર કરવા લાગી. હું ખોળામાંથી કૂદી, એકનાથે હા પાડી અને ઈ દીકરી દોડતી દોડતી બધા જ ઘરોમાં જઈ અને બધા જે હતા એને કહેવા લાગી કે આવતીકાલે એકનાથ મહારાજ અમારે ત્યાં જમવા આવવાના છે. એમ કે આવતીકાલે એકનાથ મહારાજ અમારે ત્યાં જમવા પધારવાના છે. આ ખુશીની વાત કહેવા માટે આ 5-7 વર્ષની દીકરી આખા અત્યંતવાનમાં ફરી વળી. તે નિષ્પાપ છોકરીનું સન્માન કરતા કરતા નાગ ફરી ગોદાવરી તીરે આવ્યા. બરોબર ને? સત્સંગ પૂરો થયો. આ માગણી હતી પણ સ્વીકારીને હા પાડી દીધી. ફરીથી ગોદાવરીના કિનારે આવ્યા, સ્નાન કર્યું. એમ ગોદાવરીના કિનારે આવી સ્નાન કર્યું. તેમના કાને ફરી અવાજ આવતો હતો કે નાથ,
આવતીકાલે અમારે ત્યાં આવશે. આ છોકરીનો જે અવાજ છે ને એના પડઘા અહીંયા નાથના કાન ઉપર ગોદાવરીના તીરે સ્નાન કરતા કરતા કાન ઉપર અથડાતા હતા. મહોરોને ત્યાં આનંદરૂપી જળથી નાહ્યા હતા અને હવે ગોદાવરીમાં ફરી સ્નાન કરી અને અહીંયા અત્યંતોનું આમંત્રણ સ્વીકારી લીધું. ઘરે આવતા આજે એકનાથને થોડું મોડું થયું, તેથી ગિરજાબેન તેમની રાહ જોતા હિંચકા ઉપર જ બેઠા છે કે નિત્ય નિયમ પ્રમાણે જેવો અત્યંતવાડામાં સત્સંગ સ્વાધ્યાય પૂરો થાય અને તરત જ અહીંયા ઘેરે આવી જાય છે. આજે થોડુંક મોડું થયું એટલે ચાંદીના હિંચકા ઉપર ઝૂલા ઉપર બેઠા બેઠા એની ખડકીની સામે એકનાથની પતિની રાહ જોઈ અને ગિરજાબાઈ આવી રીતના બેઠા છે. ઘરે આવતા જ એકનાથને થોડું મોડું થયું. ગિરજાબેન તેમની રાહ જોઈને હિંચકા ઉપર બેઠા હતા. એકનાથ આવ્યા કે તેમણે તરત ગિરજાબાઈને કહ્યું કે મેં આવતીકાલે જમવાનું આમંત્રણ સ્વીકારી લીધું છે. હજી તો પગ ઘરની અંદર મૂકે એ પહેલા જ એકનાથે કીધું કે આવતીકાલે બપોરનું જમવાનું એક જ જગ્યાએ મેં આમંત્રણ સ્વીકારી લીધું છે. આમંત્રણ સ્વીકાર્યું છે. ક્યાં? ગિરજાબાઈ પૂછ્યું, ક્યાં વળી તમને કોણ વળી ખાવા માટે તમને બોલાવ્યા છે? તમે જ કહો ને. એકનાથ કે તમે જ કહો ને, મને ક્યાં આમંત્રણ મળ્યું છે? હું શું કહું? મને થોડી ખબર હોય કે આખા પેટર્નની અંદર તમને કોણે આમંત્રણ બપોરે જમવાનું આપ્યું હોય એ કાંઈ મને ખબર હોય નહીં એમ કે. ત્યારે હું તને કહું છું. એકનાથે ગિરજાબાઈને કહ્યું કે રાણિયા અત્યંત ત્યાં બપોરનું કાલ ભોજનનું આમંત્રણ સ્વીકારીને હું આવ્યો છું. ગિરજાબાઈ ધ્રુજી ગયા. ગિરજાબાઈ કે ખાલી તમે અહીંથી ભાગવત કહેવા માટે, સત્સંગ કરવા માટે, સ્વાધ્યાય કરવા માટે રોજ તમે 1 કલાક ત્યાં જાવશો તો પણ અહીંના જે પંડિતો છે, અહીંના જે શાસ્ત્રીઓ છે, અહીંના જે વિદ્વાન આપણા બધા જે બ્રાહ્મણો છે એ તમારા ઉપર લાલચોળ તો થાય છે. ખાલી તમે કહેવા માટે જ આવશો ને તો પણ લાલચોળ થઈને તમારા ઉપર ક્રોધની અગ્નિ વરસાવતા રહેલા છે. એની જગ્યાએ તમે કાલ બપોરે જમવા જાશો તો તમારી હાલત આ બ્રાહ્મણો કેવી કરશે એની તો કલ્પના કરો. આમ ગિરજાબાઈ અત્યારે એકનાથને કહે છે કે એ જરા કલ્પના તો કરો એમ કે તમે ત્યાં જશો. હા હું જઈશ, મને આમંત્રણ આપ્યું, મેં હા પાડી એટલે હું ત્યાં જઈશ. કેમ તો કે કંઈ નહીં, પણ કીર્તનમાં એ લોકો આવે છે તેથી શાસ્ત્રીઓ પંડિતો પહેલાથી તમારી ઉપર ચીડાયેલા અને સતત તમારો વિરોધ કરતા રહેલા છે. ખાલી આ સત્સંગની અંદર, વાડાની અંદર પણ આવી રીતના સ્વાધ્યાય કરવા માટે ક્યારેક ક્યારેક આવે છે તો પણ આ લોકો વિરોધ કરતા રહેલા છે. ગિરજાબાઈ ચીડાવા દે ને એને જેટલું ચીડાવવાનું હોય એટલું ચીડાવા દે. તેમને બૂમાબૂમ કરવી હોય તો કરવા દે, પણ તને ખોટું કે ખરાબ તો નહીં લાગે ને? આવતીકાલે હું અત્યંતવાડામાં જમવા માટે જઈશ તો તને તો કોઈ ખોટું કે ખરાબ તો લાગશે નહીં ને? એમાં મને શું ખરાબ લાગવાનું હતું? તમે કેટલું સરસ કામ કરો છો એમ કરી અને ગિરજાબાઈ એને ઉત્સાહિત કરે છે કે તમે જ્યાં કોઈ જતું નથી, જ્યાં લોકોને ચીડ છે, બરોબર ને, કે આવા હરિજનો માંસાહારી અથવા ન કરવાના કામ કરે છે તેથી બ્રાહ્મણો અને પંડિતો આવી રીતના ચીડાયેલા તો રહે છે, પણ તમે જ્યારથી જવા લાગ્યા ત્યારથી એણે બધું ખાવા પીવાનું જે કાંઈ હતું બધું છોડી દીધું અને ધીમે ધીમે જે કાંઈ બધા સારા ગુણો હતા ને એ ગુણો એના મોઢાની અંદર આવવા લાગ્યા. બાળકો પણ ધીમે 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 આવી રીતના શ્લોક શીખતા થયા. વયોવૃદ્ધ અને યુવાનો પણ આવી રીતના ધીમે ધીમે એ બધું ન ખાવાનું છોડી અને જે સાત્વિક આહાર હતો એ બધો તમે જે વિચારો કહેવા માટે જાવશો, ભાગવતના જે સિદ્ધાંતો સમજાવવા જાવશો એ ભાગવતના વિચારોની અસર એના ઉપર થશે. તેથી હું તમને ત્યાં જમવા જવાની ના કેવી રીતે પાડું? તમારે જવું હોય તો તમે જજો. તો પછી પંડિતો અને શાસ્ત્રીઓને જે બોલવું હોય તે બોલવા દે, બકવાસ કરવો હોય તે કરવા દે. હું ત્યાં જઈશ. આવતીકાલે મારું જમવાનું ફાઇનલ કરીને હું આવ્યો છું. બધાને બકવાસ કરવો હોય, ચીડાવવું હોય, લાલચોળ થવાનું હોય ને બ્રાહ્મણને, તો બ્રાહ્મણના ગુસ્સાની અંદર એકાબીજાને કહેવા લાગ્યા કે ભાનુદાસની પેઢીને આ એકનાથે ડૂબાડી દીધી છે. ભાનુદાસ એટલે એની ચોથી પેઢી, બરોબર. ભાનુદાસ પછી સૂર્યપાણી, સૂર્યપાણી પછી ચક્રપાણી અને ચક્રપાણી પછી ભાનુદાસ. આ 4 પેઢીની અંદર એટલે કે ભાનુદાસે જબરજસ્ત પ્રયત્ન કર્યો ત્યારે આવી રીતના ચોથી પેઢીએ એને
એકનાથ જેવો પુત્ર થયો અને ઈ એકનાથ જેવો પુત્ર થયો ઈ ધર્મને ડૂબાડવા માટે તૈયાર થઈ ગયો છે. આમ શંભુ શાસ્ત્રી વગેરે વગેરે શ્રીધર સાથી ગોંડો ભટ્ટ જે બધા મંડળી આખી ભેગી થઈ એના કાને વાત અથડાણી કે આવતીકાલે અહીંયા એકનાથ અત્યંતવાડામાં રાણિયાને ત્યાં જમવા માટે જવાના છે. બધા લાલ ધૂમ થઈ ગયા, ધુઆ પુઆ થઈ ગયા, બરોબર. કાસડીનો શેડો હાથમાં લઈ પાઘડી બાગડી હરખી કરતા ઈ મંડળ આખું બધું ભેગું થાય છે અને ભેગું થઈ અને આવતીકાલે જો ખરેખર ઈ જમવા માટે જાય તો આપણે એની ફજેતી કરવાની છે. નાચની બહાર કાઢી ગધેડા ઉપર બેસાડી અને પેઠણમાંથી આપણે એની હકાલપટ્ટી કરવાની. આવા બધા નિર્ણયો આ બધા શંભુ શાસ્ત્રી છે, શ્રીધર શાસ્ત્રી છે, કોંડો ભટ્ટ છે, આ બધા જે વિદ્વાન શાસ્ત્રીઓ બધા હતા ને એ બધા આવા નિર્ણય ઉપર આવી ગયા. ખરેખર જો આ અફવા ન હોય અને સાચી જ વાત હોય, બરોબર ને, અફવા ઘણીવાર અફવા પણ માણસને આવી રીતનું કરતું હોય છે. એટલે આ અફવા તો નથી ને. જો અફવા હોય તો કઈ વાંધો નહીં, પણ જો હકીકત હોય ને તો આપણે એની ઉપર એકદમ આકરા પગલા લેવાના છે. આમ આ મંડળી અહીંયા સાથે બેસીને આ વિચાર કરવા લાગ્યા. બધા જ બોલવા લાગ્યા, એકનાથે ધર્મ ડૂબાડ્યો છે. આ મંડળી ભેગી થઈને બધા પોતપોતાના મંતવ્યો રજૂ કરે છે. એક ભટ્ટે એવી રીતનું કીધું કે એકનાથે ધર્મ ડૂબાડ્યો છે. સામ ભટ્ટ શંખ વગાડી અને કોંડો ભટ્ટ દાંત ભીસી ભીસીને બોલવા લાગ્યો, પણ મોઢામાંથી શબ્દ નીકળ્યા ઈ તો એને એવું કરવા લાગ્યા. ભાનુદાસની પરંપરાને એકનાથે ડાઘ લગાડ્યો છે. ગણેશ શાસ્ત્રીનો એટલો ગુસ્સો થયો કે તેમના મોઢામાંથી શબ્દ નીકળ્યો નહીં. ગણેશ શાસ્ત્રી નામના પંડિત વિદ્વાન પણ હતા, એમાં એનો ગુસ્સો એટલો બધો હતો, બોલવા ગયા પણ મોઢામાંથી શબ્દ નીકળ્યો ફક્ત તેમના દાંત ખટખટાવા લાગ્યા. આટલું સંભળાણું. પરંતુ કોઈની પણ ભીતિ રાખ્યા વગર નિત્ય નિયમ મુજબ સ્નાન સંધ્યા આટોપીને તે દિવસે એકનાથ અત્યંતવાડે જમવા જવા માટે તૈયાર થયા. બીજા દિવસે સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ સંધ્યા કરી જે કાંઈ આખા નિત્ય નિયમનો જે આખો કાર્યક્રમ હતો એ બધો પૂરો કરી અને 11-11:30 વાગે અત્યંતવાડામાં જવા માટે હોય, કોઈની હેલ હોય એવી રીતે શણગારી અને આ રસ્તાની અંદર મૂકવામાં આવ્યા હતા. હંમેશના ફાટેલા કપડા વસ્ત્રો આજે સ્વચ્છ સુંદર પહેરીને બધા આંગણાની અંદર અહીંયા એકનાથની રાહ જોઈ રહ્યા હતા. દરેક ઘરની અંદર આવી તો તુલસીનો ક્યારો હતો. તુલસીના ક્યારાની આજુબાજુ રંગોળી પૂરી હતી. સરસ મજાના અહીંયા તુલસીને નમસ્કાર કરીને બેનો એ જે દીવડો પધરાવેલો આવું સુંદર મજાનું વાતાવરણ. આખો અત્યંતવાડ અહીંયા લીપી અને સરસ મજાના ગાયના સાણથી લીપીને તૈયાર કર્યો હતો. દરેક આંગણું પવિત્ર હતું. દરેક આંગણાની અંદર ગાર લીપી અને રંગોળીઓ પૂરવામાં આવી હતી. તુલસીનો ક્યારો હતો, ત્યાં આવી રીતની બહેનો નમસ્કાર કરીને તુલસી શ્રી સખી શિવે પાપ હારિણી પુણ્ય દે નમસ્તુ નારદ નુતે નમો નારાયણ પ્રિય. આમ કરી અને એકનાથે જે શ્લોકો શીખવાડ્યા હતા એ શ્લોકો ગણગણતા બહેનો અત્યારે તુલસી પૂજન કરી રહ્યો. આવું સુંદર ચિત્ર એ વખતે એકનાથ અહીંયા અત્યંતવાડામાં આવવા માટે નીકળ્યા એની પૂર્વ તૈયારી રૂપે અત્યંતવાડાને સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો. સામાન્ય જે કાંઈ વસ્તુઓ હતી એ બધી જ વસ્તુઓથી આખો અત્યંતવાડો સુંદર સુંદર લાગવા માંડ્યો હતો. અત્યંત એટલે કે યુગો યુગોનો અત્યંતવાડો આજે પાવન થવાનો હતો, બરોબર. એને ઘેરે કોઈ જાતા ને આપણે તો 600 વર્ષ પહેલાની ઘટના છે. વિચારી જોઈએ ને આપણે તો આ આપણા કલ્પનામાં બેસે નહીં એવી વાત છે. પણ એક વાત શું કહેવાય, એકનાથની બુદ્ધિમાં જે વિચાર ઉતરી ગયો, લોકો ગમે તે કહે પણ એક વાત જો એની બુદ્ધિમાં ઉતરી ગયો અને એ એકનાથ કરવા માટે તૈયાર થઈ જતા હતા. એકાદ વાત બુદ્ધિમાં ઉતરી કે એકનાથ કોઈની ભીતિ રાખતા નહીં, કામે લાગતા હતા. એકાદ વ્યક્તિ સામે દાંત કાઢી હસવું અને એ જાય ત્યારે પીઠ પાછળથી ગાળો આપી, આ કયો નિયમ? પાણી બેઠો તમે એટલે તમે હો, તમે અમારા ગામમાં આવ્યા ને પછી તો અમારા ગામની કાંઈ શિકલ બદલી ગઈ છે. એકાદ વ્યક્તિ સામે દાંત કાઢીને હસવું અને તેની પીઠ ફરી તે દાંત કટકટાવા એ પદ્ધતિ એકનાથને માન્ય હતી. એકનાથને આ વાત માન્ય હતી નહીં. એકનાથનું વર્તન સરળ અને નિર્મળ હતું.
પણ લોકોનો ભગવત પ્રેમ નષ્ટપ્રાય થયો હતો. સમાજમાં એક પ્રકારની અશાસ્ત્રીય સમજણ ઊભી થઈ હતી. તે પાછી સમાજમાં ઊભી થાય તેના માટે જે કરવું પડે તે કરવા માટે એકનાથ તૈયાર થઈ ગયા હતા. એકનાથનું વર્તન સરળ હતું. સંસારની સાથે સાથે પરમાર્થ સદાય નહીં. જેને પરમાર્થ કરવાનો હોય તેને ગૃહ ત્યાગ કરવો જોઈએ એવો વિચાર ઈ કાળમાં દ્રઢ થઈ ગયેલો હતો. જેને ભક્તિ કરવાની છે, અધ્યાત્મ કરવાનો છે ને, ઈ ગૃહ એટલે કે ઘરની અંદર રહીને કરી શકે ને. જેને ભક્તિ કરવી છે, અધ્યાત્મ કરવો છે, જેને સ્વર્ગની પ્રાપ્તિ કરવાની છે ને, એવા લોકોએ તો ગૃહ ત્યાગ કરી ઘર છોડી અને જંગલમાં જતું રહેવું. આવો એ કાળની અંદર વિચાર ચાલતો હતો. એકનાથે જોયું કે આ તો ખોટી સમજણ અને ગેરસમજણ સમાજમાં ઊભી થઈ ગઈ કે ગૃહ કાર્ય કરતા કરતા, સંસાર કરતા કરતા ભક્તિ ન થઈ શકે. આ તો એકદમ શાસ્ત્ર વિરુદ્ધની વાત છે. એવું એકનાથ વિચારવા લાગ્યા. એકનાથ વિચારતા વિચારતા કહેશે કે આ જે ખોટી સમજણ ભક્તિની સમાજમાં જે ઘૂસી ગઈ છે એને મારે દૂર કરવી રહી. તેથી લોકોને જે બોલવું હોય તે બોલે, લોકોને જે કાંઈ કરવું હોય તે કરે, પણ સંસારમાં રહીને ઉત્તમ ભક્તિ થઈ શકે છે એ સિદ્ધાંત મારે જે ગીતાનો, ઉપનિષદો અને વેદો છે એ મારે સમાજમાં સ્થિર કરવાનો છે. આના માટે હોય તે કરે, ડર રાખ્યા વગર એકનાથ કરવા લાગ્યા. તેથી શાસ્ત્રી છે, પંડિતો છે, વિદ્વાનો છે, એનો ડર રાખ્યા વગર અહીંયા એકનાથ અત્યંત વાળામાં આવવા માટે તૈયાર થઈ ગયા છે. તમને કોઈ અધિકાર નથી. જ્યારે જ્યારે સ્વાધ્યાય અથવા સત્સંગની અંદર જ્યારે એકનાથ અત્યંત વાળામાં જતા ત્યારે આ બધા સિદ્ધાંતો સમજાવતા હતા. ક્યાં સિદ્ધાંતો? તો કે જગત પ્રભુએ ઊભું કર્યું કે આ જગત નિર્માણ કરવાવાળો ભગવાન છે અને ભગવાને જો જગત નિર્માણ કર્યું હોય તો એમાં માણસ હલકો, તુષ કે આવી રીતનો કેવી રીતનો હોઈ શકે? તેથી માણસ તુષ કે હલકો નથી. હલકો કોણ છે? કે ચિદંતિ. ભાગવત ખોલો. ભાગવત અને મહાભારતમાં પણ વેદ વ્યાસે લખ્યું છે કે હલકો માણસ કોને કહેવાય. હલકા માણસની વ્યાખ્યા કરતા અહીંયા મહાભારતની અંદર વેદ વ્યાસે સુંદર મજાનો એક શ્લોક લખ્યો છે. કેચિદંતિ ગુણહીન જનો દધન્ય, કેચિદંતિ ધનહીન જનો દધન્ય, વ્યાસો વદત્વ ખિલ વેદ પુરાણ વિઘ્ન, નારાયણ સ્મરણહીન જનો દધન્ય. બહુ હલકા માણસની વ્યાખ્યા બહુ સરસ રીતે સમજાવતા વેદ વ્યાસે મહાભારતની અંદર આ શ્લોક લખ્યો છે. કેચિદંતિ ગુણહીન જનો દધન્ય. એક માણસને વિચાર આવ્યો કે આ જગતની અંદર હલકો માણસ કોણ છે તે મારે તપાસ કરવી જોઈએ. તેથી એ માણસ સમાજમાં ફરતો ફરતો એક વિદ્વાન માણસને એને પકડ્યો કે ભાઈ તમારી દ્રષ્ટિએ આ જગતમાં હલકો માણસ કોણ છે? હલકા માણસની વ્યાખ્યા શું છે? ત્યારે ઈ ભાઈ એમ કીધું કે આ જગતમાં હલકો કેચિદંતિ. કોઈએ કીધું, ઈ ભાઈએ, ઓલા ભાઈએ જે પ્રશ્ન પૂછ્યો તો એને કીધું કે મારી દ્રષ્ટિએ આ જગન્ય, દધન્ય એટલે હલકો. દધન્ય સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી થાય છે હલકો. આ જગતમાં જેની પાસે ધન નથી તે માણસ હલકો. એટલે પેલા ભાઈ જે પ્રશ્ન પૂછ્યો તો એની બુદ્ધિમાં આ વાત ઉતરી નહીં કે ધન ન હોય એટલે માણસ હલકો થઈ જાય, પૈસા ન હોય એટલે માણસ હલકો થઈ જાય. આ ભાઈએ વ્યાખ્યા મને આપીને એ બરોબર મને લાગે નહીં. તેથી એ માણસ બીજા પાસે ગયો. બીજા પાસે જઈને એને પૂછ્યું કે ભાઈ તમારી દ્રષ્ટિએ આ જગતમાં હલકો માણસ કોણ? ત્યારે ઈ ભાઈએ પણ એક જવાબ આપ્યો, કેચિદંતિ ગુણહીન જનો દધન્ય. જેની પાસે ગુણ નથી ને તે માણસ હલકો છે. આવું બીજા માણસે કીધું. પણ છતાંય આ ભાઈને સંતોષ થયો. ભલે ગુણ ન હોય અને એની પાસે જો ભક્તિ હોય ને તો એ હલકો થોડો કહેવાય. ખાલી ગુણ ન હોવાથી માણસ હલકો બની જતો નથી. એટલે આ ભાઈને સંતોષ થયો નહીં. બે એમ કીધું, એક કે ધન વગરનો હલકો, બીજો કે ગુણ વગરનો હલકો. ત્યારે આ ભાઈ વિચાર કરે છે કે આ બંને વ્યાખ્યાઓ ખોટી છે. ધન વગર માણસ હલકો બની જતો નથી, ગુણ વગરનો પણ હલકો બનતો નથી. તેથી વેદ વ્યાસ પાસે પહોંચ્યા. ક્યાં? આજે ભાઈને સંતોષ નતો ને એટલે વેદ વ્યાસ પાસે બે હાથ જોડીને વેદ વ્યાસ મુનિને કહેશે કે હું ઘણી જગ્યાએ ગયો, મને લોકોએ હલકાની વ્યાખ્યા આવી રીતે કીધી છે પણ એ મારી બુદ્ધિમાં ઉતરતી
નથી. તમારી દ્રષ્ટિએ આ જગતમાં હલકો કોણ? આવો પ્રશ્ન જ્યારે વેદ વ્યાસને આ માણસે પૂછ્યો ત્યારે અહીંયા વેદ વ્યાસ કહે છે ઊંટી ધનહીન જનો જધન્ય વ્યાસો વદત્વ કિલ વેદ પુરાણ વિઘ્ન. જેણે આવી રીતના મોટા શાસ્ત્રનું સર્જન કર્યું છે, વેદો છે, ઉપનિષદો છે, પુરાણો નિર્માણ કર્યા છે, એવા વેદ મુનિ કહે છે કે મારી દ્રષ્ટિએ આ જગતમાં હલકો કોણ છે? નારાયણ સ્મરણહીન જનો જધન્ય. નારાયણનું જે સ્મરણ કરતો નથી, નારાયણનું નામ લેતો નથી, નારાયણનું જે કામ કરતો નથી, નારાયણે આપેલી ઇન્દ્રિયો નારાયણ માટે ઘસતો નથી, નારાયણે જે ધન આપ્યું છે એ ધન સત્કાર્યમાં જે લગાડતો નથી ને, આ માણસ હલકો. નારાયણ સ્મરણહીન જનો જધન્ય. કોના શબ્દો છે? વ્યાસના શબ્દો. વ્યાસે કીધું છે કે નારાયણનું સ્મરણ, નારાયણનું કામ, નારાયણનો વિચાર, નારાયણે આપેલી સંપત્તિ એ ભગવત કાર્યની અંદર, નારાયણના કાર્યની અંદર જે વાપરતો નથી, આ બધા જ માણસો હલકા છે. એકનાથ વિચાર કરે છે કે આ સુંદર વિચાર જગતની અંદર હતો, પણ આજે ઘણા વિદ્વાન પંડિતો પોતાની બુદ્ધિ અનુસાર કહે છે કે દૂધ ઘરમાં રહીને ભક્તિ થઈ શકે નહીં, ઘરમાં રહીને અધ્યાત્મ થઈ શકે નહીં, તેથી શું ત્યાગ કરવો જોઈએ. આવો વિચાર ઈ કાળમાં જળમૂળ કરીને બેસી ગયો હતો, એને કાઢવાનો અહીંયા એકનાથ પ્રયત્ન કરે છે કે ઘરમાં બેસીને પણ સારી રીતે ભક્તિ થઈ શકે. તે અત્યાર સુધીના જે ભક્તો આવ્યા છે ને, એ મોટા ભાગના બધા ગૃહસ્થી ભક્તોને ઘેરે જ ભગવાન આવ્યા છે. અહીંયા ગૃહસ્થી બ્રાહ્મણને ત્યાં આવ્યા, સુક્તદેવને ત્યાં સામેથી ચાલીને ભગવાન આવ્યા, રાજાને ત્યાં પણ સામેથી ચાલીને ભગવાન આવ્યા કે નહીં? પણ એવું ક્યાંય લખ્યું છે કે આ સંન્યાસી મહારાજને ઘેરે, સંન્યાસી મહારાજ આટલા 16 વર્ષનો હતો અને 80 વર્ષનો સંન્યાસી થયો છે, હા બરોબર, તો હાલ હવે એને દર્શન આપવા જાઓ. અત્યાર સુધીના ઇતિહાસમાં આવું ક્યાંય બન્યું? ક્યાંય સાંભળ્યું કે 16 વર્ષે સંન્યાસ જેને લીધો હોય અને 80-90 વર્ષનો સંન્યાસી થઈ ગયો હોય, બરોબર ને, હવે એને કપડા બદલા, તિલક તિરો એમ કહ્યું છે હાલ હું એને દર્શન આપવા માટે? તો આવું ક્યાંય અત્યાર સુધીના ઇતિહાસમાં બન્યું નથી. પણ ગૃહસ્થી જે લોકો છે, પછી જલારામ હોય કે નરસિંહ મહેતા હોય, એકનાથ હોય કે તુકારામ હોય, મીરાબાઈ હોય કે આવી રીતે ચકુબાઈ હોય, કોઈ પણ હોય, કેટલામાં 86 માં અધ્યાયનો વિચાર આલે છે ને, એમાં આપણે વાત આલે છે ભગવાન એકી સાથે બે ઘેરે આમંત્રણ સ્વીકાર્યું, જમવા માટે ગયા. ક્યાં ક્યાં? તો કે બહુલાદ નામના રાજાને ત્યાં અને શ્રુતદેવ એકી સાથે એક જ સમયે એક જ ભગવાન બે જગ્યાએ ગયા. આ ભગવાન કૃષ્ણની લીલા છે. કેવી? તો એ લીલાના વાતની અંદર આજના કાળમાં પણ આવી ઘટના બને છે. તે સમજવા માટે આપણે એકનાથનું, સંત એકનાથ થઈ ગયા મહારાષ્ટ્રની અંદર, આપણે એનું ઉદાહરણ અને એનું ચરિત્ર અત્યારે ગાય છે કે 5000 વર્ષ પહેલા ભગવાન પોતે જ આવી રીતનું સ્વરૂપ ધારણ કરે છે. એ તો સમજી શકાય એમ, પણ આ ભક્તના માટે ભક્ત જ બનીને, ભક્તનું રૂપ જ ધારણ કરીને અહીંયા જે વિદ્વાન પંડિતો શાસ્ત્રીઓ એકનાથની ફજેતી કરવા માટે જે ઊભા થયા હતા ને, ત્યાં ભગવાન એકનાથનું રૂપ ધારણ કરી અને આ ફજેતીમાંથી અહીંયા બચાવવાનો પ્રયત્ન કરે, એનો આપણે વિચાર કરીએ છીએ, બરોબર ને. તો એમાં અત્યંત વાડે જવા લાગ્યા. રાણિયાની નાની દીકરીએ જમવાનું આમંત્રણ આપ્યું, આમંત્રણ સ્વીકારી લીધું. ગિરજાબાઈને વાત કરી. ગિરજાબાઈ કે અત્યાર સુધી તો બધા પંડિતો ને વિદ્વાનો અને આવી રીતના બધા તમારા ઉપર ગુસ્સે તો છે જ, અને એમાંય આટલું થાય તો પછી એના ગુસ્સાનો પાર રહેશે નહીં. પણ ગિરજા, તને તો ગમે છે ને? એ કે મને તો ગમે જ ને. તમે આટલું સરસ કામ અત્યંત વાડામાં જઈ બાળકોને શ્લોકો શીખવાડો છો, યુવાનો સાથે બેસી અને એ પણ વાત કરો છો. આખા અત્યંત વાડાને તમે 1-2 વર્ષની અંદર આખી એની સિકલ બદલી નાખી. જે માંસાહારી હતા એને તમે શાકાહારી બનાવી દીધા. પીને પડ્યા રહેતા, કાંઈ કામ કરતા નહીં, એવા અત્યંતોને તમે બધાને કામે લગાડ્યા. સવારે ઉઠતા, બપોરે જમતા અને રાત્રે સૂતા, એ એમ જ જનાવરની જેમ સૂઈ જતા હતા. એને પણ તમે 2 શ્લોક બોલાવી અને તમે આવી રીતનું કરતા થયા. તો મને તો કાંઈ અગવડ નથી, પણ તમારા માટે લોકો બોલશે. એ કે એને જે બોલવું હોય તે બોલવા દે, તને તો ખરાબ નહીં લાગે ને ગિરજા? ગિરજાબાઈ કે મને ખરાબ લાગે. આટલું સુંદર, આવું પવિત્ર દિવ્ય કાર્ય કોઈ જ કરતું નથી.
બરોબર ને, જેને અત્યંજોની સુગ સડે છે એવા શાસ્ત્રીઓ તો એના મહારવાડા પાસેથી પણ પસાર થતા નથી. એની જગ્યાએ તમે સંસ્કારો આપવા, તમે જ્ઞાન આપવા માટે વિચારો આપી અને માણસનું મૂળથી પરિવર્તન કરવા માટે જાઓ છો તો મને તો સારું જ લાગે. અને એ જવાની તૈયારી કરી આખા દિવસના પરિશ્રમથી, બરોબર, આખો વાળી સોળીને સાફ કર્યો, સાણથી આખા અત્યંત વાડાને લીપી કાઢ્યો, ઘેરે ઘેરે રંગોળી, તુલસીનો ક્યારા આગળ આવી રીતના સુંદર મજાના ઘીના દીવા મુકાઈ ગયા છે, બરોબર ને. એક એક ઘેરે પાંદડા હલકે આસોપાલ હોય કે આંબાના પાંદડાના તોરણ બંધાઈ ગયા છે. આજે એકનાથ અમારે ત્યાં જમવા માટે આવવાના છે. આ ઉત્સાહ કોઈનો સમાતો નથી. દરરોજના ગમે એવા મેલા ઘેલા કપડાં કદાચ પહેર્યા છે, પણ આજે ફાટેલા તૂટેલા હશે પણ સ્વચ્છ કપડાં પહેરી અને બધા એકનાથની રાહ જોઈ અને અત્યંત જ્વાળામાં આ રીતે ઊભા છે. એનો આપણે વિચાર કરીએ છીએ. એકનાથે જોયું કે લોકોમાં આત્મશ્રદ્ધા અને ઈશ્વર શ્રદ્ધા નથી. તીર્થસ્થાનો ભોગના સાધનો બન્યા છે. મંદિરોમાં હોટલો જેવો આલિશાન બંગલાઓ બનાવ્યા છે. સુવિધાઓ આગળના ભાગમાં મોટી મોટી ખાણીપીણીની સુવિધાઓ અને વચ્ચે મંદિર, અને મંદિરની પાછળ શું કહેવાય, લોકોને રહેવા માટે એસીના મોટા મોટા હોલ રાખેલા છે. આવી મંદિરોમાં, કોઈ પણ મંદિરમાં, હું હમણાં એક મંદિરમાં ગયો હતો ને, ત્યાં આ જ પરિસ્થિતિ હતી. આગળ મનોરંજનના બધા સાધનો હતા, બરોબર. પર્યટકો જે આવે ને એને મનોરંજન તો મળવું જોઈએ, અને મનોરંજન પૂરું થાય એટલે ભૂખ્યા થાય, અને ભૂખ્યા થાય એટલે પાણીપુરી છે, પીઝા છે, આવી બધી નાની નાની હોટલો હતી. એ વટી અને હું આગળ થોડોક આવેલો તો મારી જોડે ભાઈ તો કે આ મંદિર છે પણ ભગવાનનું. એટલે અમે મંદિરે ગયા, એટલે આગળ મનોરંજન, એના પછી ખાણીપીણી, અને પછી મંદિર આવ્યું. મેં કીધું હવે, મેં કે આ સામે દેખાય તો એ કે સંતોને રહેવા માટેના બંગલાઓ છે. અમે એની અંદર ગયા તો આલિશાન બધી સગવડતા હતી, જે ગૃહસ્થીના ઘરે ન હોય એવી સગવડતા હું હમણાં 15 દિવસ પહેલા જોઈને આવ્યો મારી આંખે. એટલે આપણે સાંભળેલી વાત કરતા નથી, પણ જોઈને આવ્યો. હવે આ અત્યારે અહીં કહે છે કે તીર્થ સ્થળો ઉજ્જડ થઈ ગયા હતા. એકનાથે જોયું કે તીર્થ ક્ષેત્રમાં જઈને પવિત્ર થઈને પાવન થઈને પોતાના ઘરે આવે એની જગ્યાએ તો બગડીને આવે છે. આપણે ટિફિન લઈ જવાનું નથી, ત્યાં તો બધું સરસ પાણીપુરી મળે છે, પીઝા મળે છે, બર્ગર મળે છે, આવું બધું મળે છે. એમ ખાવા જાવ છો ભાઈ તમે, કે ભગવાનના દર્શન કરવા જાવ છો? પણ આજે ખાણીપીણી હોય તો જ મંદિરમાં લોકો આવે. મનોરંજનના સાધનો થોડાક આગળ પાછળ ગોઠવી ગયો તો એ જોવા માટે આવે, બરોબર. તો કહેવાનો અર્થ, અહીં એકનાથના જીવનમાં, એકનાથના સમયમાં તીર્થસ્થાનો ભોગના સાધનો બન્યા હતા. મંદિરોમાં હોટલ જેવા આલિશાન બંગલાઓ બનાવ્યા હતા. સુવિધાઓ આગળના ભાગમાં પાણીપુરી અને મનોરંજનના સાધનો ઊભા કરી દે છે. એકનાથનું જીવન અને વર્તન સરળ અને નિર્મળ હતું. એકનાથ ઘરેથી નીકળ્યા એટલે લોકો બારી બારણામાંથી જોવા લાગ્યા કે આ ગઈકાલે જે અફવા હતી સાચી છે કે ખોટી. એટલે એકનાથ પોતાના ઘરેથી નીકળ્યા અને અત્યંતવાડા તરફ જવા લાગ્યા, એટલે લોકો બે શેરીમાંથી બારી ખોલીને જોવા લાગ્યા કે બપોરનો સમય છે, અને જો ગઈકાલની સાચી વાત હોય ને તો એકનાથ હમણાં અહીંથી નીકળવા જોઈએ. તેથી આ પંડિતો અને શાસ્ત્રીઓ ગુસ્સામાં હતા. પણ નિર્મળનાથના મનમાં ચિંતા પણ ન હતી અને ભીતિ પણ નહોતી. એક વાત બુદ્ધિમાં ઉતરી ગઈ પછી એને ચિંતા અથવા ભયભીત રહેતા નથી. લોકો મને આવી રીતનો ભયભીત કરે એવું પણ રહેતા નથી. ચરાચર સૃષ્ટિના નિર્માતા પ્રભુ ઉપર તેમનો પ્રેમ હતો, શ્રદ્ધા હતી. પછી કોઈની ભીતિ શા માટે એકનાથ રાખે? કામ અત્યારે કરી રહ્યો છું એ ભગવાનનું કામ છે, વેદોનું કામ છે. આપણા જે શાસ્ત્રો આવી રીતના જે નિર્માણ કર્યા છે, બરોબર, એવા લોકોનું કામ હાથમાં લઈને હું અત્યંત જ્વાળામાં ફરું છું. એટલે મારે ડર રાખવાનું કોઈ કારણ નથી. મારી જે કાંઈ વાતો છે ને એ ભગવાન જોવા વાળો છે. હું કાંઈ અગવડમાં આવીશ તો એ બેઠો જ જોવા માટે બેઠો જ છે, આવો વિશ્વાસ હતો. એકનાથ રાણિયા અત્યંતને ત્યાં પ્રેમથી પુલકી થઈને તેને ઘેર જવા લાગ્યા. કેટલાક લોકોએ તેમનો રસ્તો રોક્યો. એકનાથને પેટ ભરી ભરીને કેટલા લોકોએ ગાળો આપી કે ભાનુદાસની પેઢીને ડૂબાડવા માટે તું ઊભો થયો છો, તું ન જાતો હારું. એમ કરીને રસ્તામાં ઘણા લોકો આડા ફરી ગયા અને પાછા વાળવાનો પ્રયત્ન કર્યો.
પણ એકનાથ પાસે અતુલ્ય ધૈર્ય હતું. અત્યંત નિર્ભયપણે તે આગળ વધ્યા. ભીકંપ ભટ્ટ અને બાળમ ભટ્ટ એકનાથની પછવાડે ચાલવા લાગ્યા. સુપાતા ખરેખર આ જાય છે કે કેમ? બે બ્રાહ્મણો ઓલી મંડળી હતી ને, એને બે બ્રાહ્મણોને અહીંયા કીધું કે તમારે આની પછવાડે જાઓ. બાળમ ભટ્ટ અને નિકમ ભટ્ટ નામના બે આ વિદ્વાન જે બ્રાહ્મણો હતા ને, એ કે એકનાથ તમને જોવે નહીં ને, એ રીતે સુપાતા જવાનું કે ખરેખર આ જાય છે કે ગઈકાલે જે અફવા હતી અફવા હાસી છે કે જાય છે. એટલે આમ સુપાતા આ બાળમ ભટ્ટ અને વિકરણ ભટ્ટ સુપ્યા, એટલે કે આવી રીતના એકનાથને ખબર ન પડે એમ આગળ પાછળ જવા લાગ્યા. અત્યંજોના પ્રેમ સખા કોઈથી બીતા ન હતા. આજે અત્યંત વાડામાં આવ્યા છે. રાણિયા અત્યંજના આંગણામાં પગ મૂકતા તેમની નજર તુલસીના ક્યારા ઉપર પડી. એકનાથ જેવા અત્યંત વાડામાં આવ્યા તો તુલસીના ક્યારા ઉપર નજર પડી. આજુબાજુ રંગોળી પૂરેલી હતી અને સુંદર મજાનો એક દીવો પ્રગટાવી અને તુલસી ક્યારા પાસે મૂકવામાં આવ્યો હતો. તુલસીના ક્યારા પાસે ઘીનો દીવો ટમટમ બળતો હતો. રાણિયાની દીકરી નવા કપડાં પહેરી નાથ પર કળશ લઈ સંત એકનાથનું પૂજન કરવા ઉંબરામાં જ ઊભી હતી. કારણ કે એને ઘેરે જમવા આવવાના હતા એટલે સુંદર મજાના વસ્ત્ર અને આવી રીતના માથે કળશ લઈ અને એકનાથનું સ્વાગત કરવા માટે ઉંબરામાં જ ઊભી હતી. આ દીકરીનો આનંદ ક્યાંય સમાતો નહોતો. આમંત્રણ તેમણે જ આપેલું હતું. બધાને નમસ્કાર કરતા કરતા એકનાથ ઘરમાં પ્રવેશ કર્યો. એમ કે આસનો મુકાઈ ગયા હતા. રંગોળી કાઢેલી હતી. દીવાની વાટ સરખી કરી તેમાં તેલ પૂર્યું હતું અને સુંદર વાતાવરણ આખું વાતાવરણ સામાન્ય હતું, પણ કેવું લીપી સૂપી અને વાળી જોડીને આખો અત્યંત વાળો સ્વચ્છ અને સુંદર કરવામાં આવ્યો. ઠેર ઠેર રંગોળી, ઠેર ઠેર પાનના તોરણો બંધાઈ ગયા હતા. તુલસીના ક્યારા પાસે દરેક ઘરે દીવડા પ્રગટી ગયા હતા સામાન્ય લોકો, પણ હાથથી મહેનતથી જેટલું સ્વચ્છતાનું થાય એટલું બધું જ કાર્ય અત્યંતવાડામાં દરેક લોકોએ કીધું કે આજે તો અમારો ભગવાન અમારે ત્યાં પધારવાનો છે. જેણે અમને સંસ્કાર આપ્યા, જેણે અમને જ્ઞાન આપ્યું, જે અમે પશુ જેવું જીવન જીવતા હતા. ગામની અંદર કોઈ પણ ઢોર મૃત્યુ પામે તો 2-4 જણા એને ખંભે લઈ અને અમે એક જગ્યાએ સીરી અને અમે માંસાહારી હતા. આવા ન ખાવાના પદાર્થો અમે વર્ષોથી પેઢીઓથી અમારે ખાતા હતા. પણ જ્યારથી એકનાથ અત્યંતવાડામાં આવ્યા, ઘણા સમય સુધી અમારી સાથે વાર્તાલાપ કર્યો, ઘણો સમય સ્વાધ્યાય કર્યો, સત્સંગ કર્યો અને ધીમે ધીમે અમે જે પશુ તુલ્ય જીવન જીવાતા, માંસાહારી હતા, એમાંથી એકનાથ અમને શાકાહારી ઉપર લેવા છે. તેથી અમારું જેણે પરિવર્તન કર્યું, અમને જેણે સંસ્કારો આપ્યા, અમને જેણે જ્ઞાન આપ્યું, શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ, એનો વિચાર જેણે આપ્યો છે એ તો અમારા માટે ભગવાન તુલ્ય છે. આમ અત્યંતવાડાની અંદર બધા જ લોકો આવી રીતનો વિચાર કરવા લાગે. આજે અમારો ભગવાન અહીંયા પધારવાનો છે, તેથી આવી સુંદર આવી રીતની વ્યવસ્થા અને સ્વચ્છતા અહીં દેખાય છે. આસનો મુકાઈ ગયા, રંગોળી કાઢેલી હતી, દીવાની વાટ સરખી કરી હતી, ભોજન પીરસાઈ ગયું. એકનાથે પ્રાર્થના કરીને જમવાની શરૂઆત. બરોબર, બાજો ઢળાઈ ગયો તો જમવાની થાળી તૈયાર હતી. એમ કરી અને પ્રભુને યાદ કરી અને જમવાની શરૂઆત કરે છે. કારણ કે જમતી વખતે પ્રભુને યાદ કરવું જોઈએ. એને અત્યંતવાડામાં કીધું હોય તો એ પોતે કરે કે નહીં. એટલે 2 હાથ જોડીને યજ્ઞ શિષ્ટા સિંહ સંતો મુષ્યંતે સર્વ કિલ્બિશે ભુંજતે તે તગમ પાપા એ પચંત્યાત્મ કારણ. આમ 2 હાથ જોડી પ્રભુનો પ્રસાદ હું જમું છું, ભગવાન મારી જોડે જમે છે, આવો ભાવ વ્યક્ત કરી અને એકનાથ જમવાની શરૂઆત કરે છે. બધું જ પ્રત્યક્ષ જોયા બાદ બધી જ જોયેલી વાત, એટલે કે ભોજન પીરસાઈ ગયું, એકનાથે પ્રાર્થના કરી, જમવાની શરૂઆત કરી. પછી ભીકમ ભટ્ટ અને બાળમ ભટ્ટ જે સુપાતા આવ્યા હતા કે આ વાત અફવા છે કે સાચી વાત છે, તો એને પ્રત્યક્ષ જોયું કે અત્યંતવાડામાં રાણિયાના ઘરની અંદર એ પ્રવેશ પણ એકનાથ કરી ચૂક્યો છે. ત્યાં નાનકડી એવી બારી, અહીંયા વંડાની બાજુમાં નાનકડી બારી હતી. આ બારીમાંથી આ બંને પંડિતો, એટલે કે સુપાતા જે ભીકમ ભટ્ટ અને બાળમ ભટ્ટ આવ્યા હતા, એને આ બારીમાંથી નજર કરીને જોયું તો એકનાથ અહીંયા
રાણિયા ઘરની અંદર બાજોટ ઉપર બેઠા બેઠા શાંતિથી ભોજન કરી રહ્યા છે. આવું દ્રશ્ય આ બંનેને, જે ઓલી મંડળીએ કીધું કે સાચું છે કે ખોટું, અફવા છે કે સત્ય હકીકત છે, એ તમે જાણીને ધીમે ધીમે એની પાછળ એને ખબર ન પડે એવી રીતે તમે સુપાતા સુપાતા જાઓ. બંને સુપાતા સુપાતા આવ્યા. વંડી પાસે બારી હતી, બારીમાંથી ડોક્યું કરીને જોયું તો શાંતિથી એકનાથ જમતા હતા. રાણીઓ આગ્રહ કરી કરી અને પાણી શું કહેવાય, પૂરણપોળી, ત્યાંનું જે મિષ્ટાન છે ને, આપણે લાડવા કહીએ, ત્યાં મહારાષ્ટ્રમાં એને પૂરણપોળી કે ગોળમાંથી બનાવેલી, એનો આગ્રહ અતિશય કરી કરી અને એકનાથને જમાડતા હતા. આ બંને ભટ્ટે જોયું કે આ ખરેખર હકીકત છે. આ ગઈકાલે જે અફવાની વાત અમારી પ્રત્યક્ષ આંખે અત્યારે અમે જોઈ રહ્યા છીએ કે એકનાથ પાટલા ઉપર બેસીને જમી રહ્યો છે. બધું જ પ્રત્યક્ષ જોયા બાદ બધી જ જોયેલી વાત શાસ્ત્રી પંડિતોએ ને કહીને એકનાથની ફજેતી કરવી છે. આમ બને વિચાર કરી હવે આપણે અહીંથી ભાગો મુઠ્ઠી વાળીને. આપણે જોઈ તો લીધું કે આપવા નથી, હકીકત છે. અને અત્યંતવાડામાં અત્યારે એકનાથ રાણિયાને ત્યાં જમી રહ્યા છે. આ વાત આપણી મંડળી આપણી રાહ જોઈને બેઠી છે કે આ બે હું હમાસા લઈને આવે. એટલે આ બે જવાની તૈયારી કરતા હતા કે આપણે હવે અહીંથી, આ પ્રત્યક્ષ આપણે જોયું છે, આમાં કોઈ ખોટી વાત નથી. બંનેને એમ લાગ્યું કે આ સપન તો નથી ને, એટલે બે પોતાની આંગળી મોઢા નામથી કચકચાવી કે ના ના, આ તો દુખે છે ભાઈ, આ તો સપન નથી પણ સત્ય ઘટના છે. એટલે બંને જવાનો વિચાર કર્યો. આ વાત સત્ય છે કે એકનાથ અત્યંત માં રાણિયાની ત્યાં જમીએ છે, તેથી ફજેતી કરીને એકનાથનો બહિષ્કાર કરીને એને આપણા નાયતમાંથી જુદો કરી નાખવાનો છે. એવો વિચાર કરી અને આ બંને જવાની તૈયારી કરે છે. ત્યાં હું બીનું ભીકંપ ભટ્ટ અને બાળભટ્ટ અત્યંતવાડાનું આ દ્રશ્ય જોતા હતા. એટલામાં રાજારામ શાસ્ત્રી અને શ્રીધર શાસ્ત્રી બે દોડતા દોડતા, પાઘડી હરખી કરતા કરતા, હાથમાં ધોતી લઈને દોડતા દોડતા આવ્યા. ક્યાં? આ બેને તપાસ કરવા માટે મોકલાતા ત્યાં. ઈ કે ભાઈ ખરેખર શું છે એમ કે. એટલે બંને દોડતા દોડતા આવ્યા અને તેમણે આ બંનેને કહ્યું, અરે બાળમ ભટ્ટ અને તમે બંને અહીં શું જુઓ છો? આ બધા ગપ્પા છે. અત્યારે તો એકનાથ વાડાની અંદર હાથમાં મંજીરા લઈ અને ભગવાનનું કીર્તન કરે છે. એકનાથ તો ન્યા છે, તમે ખોટા અહીંયા આવ્યા. કે હું કે છે તમે અહીંયા ખોટા આવ્યા. એમ રાજારામ શાસ્ત્રી અને આવી રીતના જે બે શાસ્ત્રી છે એ દોડતા દોડતા આવી અને વિકંબર ભટ્ટને હલાવી હલાવીને કહેશે કે આ બધું જૂઠું છે, ગઈકાલની ખોટી અફવા છે. અત્યારે તો એકનાથ હાથની અંદર મજીરા લઈ અને ઘણા બધા અહીંયા ભક્તો બેઠા છે અને એ તો કીર્તનની એવી જમાવટ કરી છે એ અમે સાંભળીને આવ્યા છે. એમ અહીંયા આ શાસ્ત્રી કહે છે. આવી રીતના રાજારામ શાસ્ત્રીએ આ બંનેને કીધું અને તેમણે આ બંનેને કહ્યું, અરે બાળમ ભટ્ટ તમે અહીંયા શું જુઓ છો? આ બધા ગપ્પા અને અફવા છે. અરે તમારે એકનાથને જોવો હોય ને તો હાલો, એના વાડામાં અત્યારે કીર્તન કરે છે. શ્રીધર શાસ્ત્રીએ કહ્યું, તમે શું કરો છો? બીજું શું નાથ અત્યંત વાડે જમવા જવાના છે તે, એટલે ચાલો ચાલો. એકનાથ તેમના વાડામાં મંદિરે બેસીને કીર્તન કરે છે. અહીંયા કાંઈ આવ્યો નથી. આ તો ખોટી અફવા છે અને મેં તમને ખોટે ખોટા આની પછવાડે મોકલા. પણ હાલો હવે આપણે, મારી જોડે તમે બધા બે આવી જાઓ. માથા ઉપરની પાઘડી સરખી કરીને બાળમ ભટ્ટે શ્રીધર શાસ્ત્રીને કહ્યું, તમે બંને ગાંડાઓ છો. ભલે તમે દોડતા દોડતા હાથમાં ધોતીનો શેડો લઈને કહેવાય તમે ગાંડા છો. આ અમે જોઈ ખોટું છે કે તું સાંભળીને આવ્યો એ ખોટું છે કે? આ અંદરો અંદર ચારે ચાર જણા ચર્ચા કરવા. રામ શાસ્ત્રી કહે છે કે એકનાથ વાડાની અંદર કીર્તન કરે છે અને બાળમ ભટ્ટ નામનો જે સુપે પગે અહીંયા એકનાથની પાછળ આવ્યો હતો એ બારીમાંથી જોઈને કહે છે, આ શું છે? આ કાંઈ તમને કાંઈ બીજું દેખે? જોવો તો ખરા. ઈ કે એમ કરી અને રામનાથ શાસ્ત્રીને એ દ્રશ્ય બતાવે છે. અને એ દ્રશ્ય જોઈ અને અહીંયા શ્રીધર શાસ્ત્રી વિચાર કરે છે તો કે હું જોઈને આવ્યો એ સાચું કે અત્યારે રાણિયાની ત્યાં જમે છે એ એકનાથ સાચો? આ બે એકનાથ તો છે જ. એક રાણિયાને ત્યાં અહીંયા પૂરણપોળી રાણિયાની પત્ની આગ્રહ કરી કરીને જમાડે છે. એ શ્રીધર શાસ્ત્રીએ બારીમાંથી ડોક્યું કરીને જોયું અને હું જ હજી અહીંયા એકનાથના વાડામાંથી હજી હું જોઈને હજી અહીં પૂગ્યો છું. તો ઈ એકનાથ હાસો કે આ એકનાથ હાસો?
આવું એના મનમાં ગડબડ શરૂ થઈ ગઈ. ચારે ચાર વિસ્મિત થઈ ગયા કે હવે કરવાનું શું એમ કે. શ્રીધર શાસ્ત્રીએ કહ્યું, તમે શું કહો છો? માથા પરની પાઘડી સરખી કરીને બાળમ ભટ્ટે શ્રીધર શાસ્ત્રીને કહ્યું, તમે બધે ગાંડાઓ નથી થયા ને? રાણિયાની ત્યાં જમે છે, જરીક જુઓ તો ખરા. રાજારામ શાસ્ત્રી અને શ્રીધર શાસ્ત્રી, તમે બંને આવી અફવાઓ ફેલાવીને એકનાથને છૂટવાનો રસ્તો કાઢો. શું કે છે? અહીંયા જ છે ભાઈ, તમે અહીંયા ખોટો અફવા ફેલાવો છે કે અહીં વાડામાં કીર્તન કી ગપ્પો છે બધું. તમે એને બચાવવા માટેનો પ્રયત્ન કરો. આમ બાળમ ભટ્ટે અહીંયા બંને શાસ્ત્રીઓને ઉધડા લીધા. તમે આવી રીતનો ખોટી અફવા ફેલાવી અને એકનાથને તમે છૂટાવવાનો માર્ગ મોકળો કરો છો. એકનાથ રાણિયાને ત્યાં જમતા પકડાઈ જાય એટલે અમે બંને છુપાતા અહીં આવ્યા છીએ, અને તમે એમ કહો છો કે અહીંયા કીર્તન કરે છે. તમે એમ કહો કીર્તન કરે છે ને અમે આને જોવા માટે ગોઠણિયા ભાઈ ધીમે ધીમે એને ખબર ન પડે એટલે અમે વાહ આવ્યા છીએ, તમે એમ કહો છો કે ન્યા કીર્તન કરે છે. બાળમ ભટ્ટ કહે, અમે બંને પોતે આ ચાંડાલોની વસ્તીમાં પ્રત્યક્ષ જોવા માટે એકનાથની પાછળ છુપાતા આવ્યા છીએ. આટલી મહેનત તો અમે કરીએ. તો શું એકનાથ અહીં જમે છે? રાજારામ શાસ્ત્રીએ કીધું, તો શું એકનાથ ખરેખર અહીંયા અત્યંતવાડામાં રાણિયાને ત્યાં જમે છે? આવું રામ શાસ્ત્રીએ કીધું. એમ રાજારામ શાસ્ત્રીએ કહ્યું અને શ્રીધર શાસ્ત્રીએ પૂછ્યું, હા, હમણાં જ અમે આ દિવાલની બારીમાંથી જમતા એમને જોયા છે. અરે એ ગપ્પુ છે, ચાલો બંને ઘેર હું તમને બતાવું કે વાડામાં કીર્તન કરે. છતાંય આ શાસ્ત્રી બે માનતા નથી. પછી કાન પકડી અને આ કિલંબન ભટ્ટ નામનો જે બ્રાહ્મણ છે ને, એ કાન પકડી અને રાજારામ શાસ્ત્રીને કહે છે કે આ નાખો બારીમાં માથું અને જોવો સામે જમે છે કે નહીં. એમ કરી અને રાણિયાને ઘેરે અહીંયા એકનાથને જમતા આ બંને વિદ્વાન શાસ્ત્રીને બતાવ્યા. અરે ઘરે શું છે? તમે પણ આ તિરડમાંથી જુઓ, નાથ જમે છે કે નહીં. બંને શાસ્ત્રીએ જોયું તો એકનાથ જમતા હતા. રાણીઓ તેમને આગ્રહ કરીને જમાડતો હતો. આ બંને શાસ્ત્રીએ આ બંને જે શાસ્ત્રીઓ આવ્યા હતા એ તો વિસ્મય થઈ ગયા કે અમે જોઈને આવ્યા ઈ હાંસુ કે અત્યંત વાળાને અહીંયા જમે છે ઈ હાંસુ. એટલે આમ પાઘડી હરકી કરી આમ કરવા લાગી કે આ છે શું બધું એમ. બંનેને થયું કે આંખોમાં તો કઈ ભ્રમ થયો નથી ને. તેથી પાણી સાટીને ફરીથી એને જોવાનો પ્રયત્ન કર્યો. ના અમે સહી તો જાગૃત જ, અમને કાંઈ સપનું આવ્યું નથી. પ્રયત્ન કર્યો. બંને જગ્યાએ એકનાથ કઈ રીતે હોઈ શકે? બુદ્ધિમાં ભ્રમ, આપણી બુદ્ધિમાં ભ્રમ તો પેદા થયો નથી ને. આવું આ ચારેય લોકોને લાગવા માંડ્યું. રામશાસ્ત્રી કહે છે કીર્તન કરે છે, અને કિલંભટ્ટ નામનો જે બ્રાહ્મણ કહે છે એ કે આ વાડામાં જમે છે. એટલે આ ચારેય જણા એવા દિગ્વિજ બની ગયા. ચારેય જણા આવી રીતના બની ગયા. બંને શાસ્ત્રીઓ આંખો ચોળવા લાગ્યા. પોતાની આંખે જોયા પછી તેમને વિશ્વાસ બેસતો ન હતો. એકનાથને કીર્તન કરતા જોયા હતા તેથી અહીંયા વિશ્વાસ બેઠો, પણ જમે છે એ વાત તો પાકી. એકનાથને બરોબર જોઈ લીધા. રાણિયાની પત્ની આગ્રહ કરીને પૂરણપોળી જમાડ. આ બધું જોયા પછી પણ એ વિચાર કરે છે કે આમાં એકનાથ સાચો કયો, વાડામાં કીર્તન કરે છે તે કે અહીં જમવા બેઠો છે તે. અત્યંત વાડામાં આવ્યા ત્યારે કીર્તન ચાલુ હતું. તો પછી એકનાથ અહીંયા ક્યાંથી આવ્યો, ક્યારે આવ્યો અને તે કઈ રીતે અમને સમજ પડતી. અમે ત્યાંથી નીકળ્યા ત્યાં તો ત્યાં કીર્તન કરતો હતો. અમે દોડતા આવ્યા તો અમારી પહેલા તો કઈ પૂગી ગયો હોય નહીં કે. તો આ એક જગ્યાએ એટલે કે બે જગ્યાએ એકનો એક એકનાથ કેમ હોય છે. બાળમ ભટ્ટ અને ભીખમ ભટ્ટને લઈને બંને એકનાથના ઘરે આવ્યા તો એકનાથનું કીર્તન ચાલુ હતું. આ બે જે તપાસ કરવા આવ્યા હતા ને શરૂઆતમાં પાછે પગલે, એ બેને લઈને આ રામ શાસ્ત્રી ઘેરે લઈને આવ્યા કે હાલો હું તમને બતાવું કે ખરેખર એકનાથ એની ઘેરે વાડામાં કીર્તન કરે છે કે નહીં. બાળમ ભટ્ટ અને ભીખમ ભટ્ટ ને લઈને બંને એકનાથના ઘરે આવ્યા તો એકનાથનું કીર્તન ચાલુ હતું. લોકો કીર્તનમાં રંગાયેલા હતા. શ્રોતાઓ તે સાંભળમાં એટલા તલ્લીન થઈ ગયા હતા કે એકનાથના મુખારવિંદમાંથી ભગવાનનો પ્રેમ પ્રવાહ ભાગવતનો નીતરતો આ બધા આવી રીતના જે શ્રોતાએ સાંભળ્યો હતો. ત્યાં ચારે લઈને આવે છે કે જો આ બધા કીર્તનમાં કેટલા બધા લોકો મગ્ન થઈ ગયા છે. એકનાથ હાથની અંદર આવી રીતના મંજીરાને કરતા લઈ અને ભગવાનનું કીર્તન કરે
તે ઓલા જે બે પાછા પૈકી ગયા હતા ને એ વિચાર કરે છે કે અમે ત્યાં કેટલી મહેનત કરી, અહીંથી સુપા સુપા પગે ગયા, પગ પણ સોલાઈ ગયા, કારણ કે એને અમારી ઉપર નજર ન પડે એટલા માટે અમારા જવ આ બધી અમારી મહેનત, આ હાચી મહેનત કે ઓલી હાચી મહેનત, આ બંને દિગ્મિત થઈ ગયા. અહીં પણ એકનાથને જોઈને ચારે જણ આચાર્ય ચકિત થઈ ગયા. એક જ સમયે પોતાના ઘેર અને અત્યંતવાડામાં એકનાથ કેમ હોઈ શકે? આ બધા બ્રાહ્મણો એકદમ ચકિત થઈ ગયા કે એક જ જગ્યાએ એક જ સમયે બે એકનાથ કેમ હોઈ શકે, કેમ છે? આ અપૂર્વ ઘટના જોઈને તેઓ ચકિત થઈ ગયા. ચારે ચાર જે એકનાથની ફજેતી કરવા માટે આવ્યા હતા તે ભોઠા પીડ્યા. એકનાથની ફજેતી ન થાય તેના પર શાસ્ત્રીઓ અને પંડિતો ખોટા આળ ન ચડાવે, તેથી ભગવાન કૃષ્ણ અહીંયા એકનાથનું રૂપ ધારણ કરી અને અહીંયા વાડાની અંદર કીર્તન કરવા લાગ્યા. ભગવાને પોતાએ એકનાથનું રૂપ ધારણ કરી અને વાડાની અંદર આવી રીતનું કીર્તન શરૂ કર્યું. એકનાથની ફજેતી ન થાય અને બ્રાહ્મણો તેમનો બહિષ્કાર ન કરે એટલા માટે જ દ્વારકાધીશ ભગવાન એકનાથનું રૂપ લઈ અને વાડામાં કીર્તન કરવા આવી ગયા. મારા ભક્તની ફજેતી થવી જોઈએ નહીં, મારા ભક્તની આબરૂ જાય એના ગધેડા ઉપર બેસાડે અને ગામની બહાર કાઢી મૂકે, એવી આ બ્રાહ્મણોએ પોતાની મેલી મુરાદને હિસાબે આવો પ્લાન આખો ઘડ્યો હતો. કે જો આ વાત જો સત્ય હોય, અત્યંત વાળાની અહીંયા એકનાથ ખરેખર જો જમવા ગયો હોય ને તો આ તો આપણી નાતને કલંક જ કહેવાય. આવા કલંકિતને ગામમાં રખાય નહીં. જો સત્ય હોય ને તો આને ગધેડા ઉપર બેસાડવાનો, મૂંડો મુંડાવાનો, માથે ચૂનો ચોપડવાનો, ખાહડાનો હાર પહેરાવવાનો અને અહીં પેઠણમાંથી આપણે બહાર કાઢવો. આટલો જબરજસ્ત પ્લાન અત્યારે અહીંયા પંડિતો અને શાસ્ત્રીઓએ ઘડી કાઢ્યો હતો. ભગવાન વિચાર કરે છે કે મારું નામ, મારું કામ, મારા વિચારો સમાજમાં સ્થિર થાય એના માટે રાત દિવસ એકનાથ પ્રયત્ન કરે છે. એની ફજેતી થવી જોઈએ નહીં. તેથી દ્વારકાધીશ પોતે જ અહીંયા ભગવાન પોતે જ અહીંયા એકનાથનું રૂપ ધારણ કરી અને અહીંયા નાથવાડામાં હાથમાં મંજીરા અને જાનપકા લઈને કીર્તન કરવા લાગ્યા. મહાપુરુષોની ક્રિયાનું આકલન સામાન્ય માણસો કેવી રીતે કરી શકે? પરમેશ્વરનું રૂપ નિર્મળ મનવાળાઓને જ દેખાય છે. શાસ્ત્રી મંડળી પણ આ ચમત્કારનું આકલન કરી શક્યા નહીં. એકનાથના બે રૂપ ક્યાંથી? શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 86મા અધ્યાયમાં જનકપુરીના રાજા બહુલાસ અને શ્રુતદેવ મિથિલામાં એક જ સમયે એક જ જગ્યાએ બે ભગવાન બંને જગ્યાનું આતિથ્ય સ્વીકારે છે. એ જ ઘટના અત્યારે આ ગણી શકાય. કેવી કે એક જ જગ્યાએ જેમ બે એકનાથ છે એવી રીતે ભગવાન કૃષ્ણ દ્વારકામાંથી આવ્યા અને બંને રાજા અને બ્રાહ્મણનું આવી રીતનું આતિથ્ય એને સ્વીકાર્યું અને એક જ સાથે અહીંયા ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે એક જ સમયે અહીંયા બહુલાસ અને શ્રુતદેવના ઘરે ભગવાન શ્રી કૃષ્ણ એક જ સમયે બંનેના આતિથ્ય બની અને બંને પૂજાથી માંડી અને જમવાનું ને જે કાંઈ છે એ બધું એક સાથે કરતા રહેલા છે. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં ભાગવતકારે સુંદર મજાની ભગવાનની આ લીલા લખી છે. આ લીલા બંને ભાગવતના ભક્ત છે. બંને એક સાથે હાથ જોડીને મુનિ મંડળી સાથે શ્રી કૃષ્ણને આતિથ્ય કરવા માટે એક જ સમયે આમંત્રિત કર્યા છે. ભગવાન વિચાર કરે છે કે એક જ સમયે બેયની ઘેર હું કેવી રીતે જઈ શકીશ, પણ વેપારીનું પણ રૂપ લઈ શકે, બરોબર ને? આવી રીતના જે રૂપ ધારણ કરવા હોય ને એ બધા માયાથી ભગવાન પોતાના રૂપ ધારણ કરે છે. એમ કરીને આજ તે વખતે શ્રુતદેવજી મનમાં તર્ક કરવા લાગ્યા, હું તો ઘર ગૃહસ્થીના અંધારા કૂવામાં પડેલો છું, અભાગ્યો છું. મને ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના નિવાસસ્થાન એવા આ ઋષિમુનિઓ કે જેમના ચરણોની રજ સમસ્ત તીર્થોને તીર્થ બનાવનારી છે, દર્શન કઈ રીતે થશે? પણ ભગવાન અહીંયા રાજાને ત્યાં ન જતા મારે ત્યાં આવ્યા. આવો અહેસાસ અત્યારે શ્રુતદેવ નામના બ્રાહ્મણ કરી રહ્યા છે. પણ ભગવાને બે રૂપ ધારણ કરી લીધા છે. શ્રુતદેવે કહ્યું કે હે ભગવાન, આપ વ્યક્ત અવ્યક્ત પ્રકૃતિ અને જીવોથી પર પુરુષોત્તમ છો. મને આજે આપે દર્શન આપ્યા છે એવી વાત નથી. આપ તો ત્યારથી જ બધાને પ્રાપ્ત છો, જ્યારથી આપે પોતાની શક્તિથી આ જગતની રચના કરીને
આત્મસત્તા રૂપે એમાં પ્રવેશ કર્યો છે, ત્યારથી જ તમે મારી સાથે આમ કરીને સુંદર મજાની આવી રીતની સ્તુતિ પણ કરે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણનો આ આદેશ પ્રાપ્ત કરીને શ્રુતદેવે ભગવાન શ્રી કૃષ્ણ અને તે બ્રહ્મર્ષિઓની એકાત્મ ભાવથી આરાધના કરી તથા તેમની કૃપાથી તેઓ ભગવત સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયા. રાજા બહુલાશાએ પણ તે જ ગતિ પ્રાપ્ત કરી. હે પ્રિય રાજા પરીક્ષિત, જેમ ભક્તો ભગવાનની ભક્તિ કરે છે તે જ પ્રમાણે ભગવાન પણ ભક્તોની ભક્તિ કરે છે. તેઓ પોતાના બંને ભક્તોને પ્રસન્ન કરવા માટે થોડા દિવસ સુધી મિથિલાપુરમાં રહ્યા અને તેમને સાધુ પુરુષના માર્ગનો ઉપદેશ આપીને તેઓ પાછા દ્વારકાની અંદર પાછા ફર્યા. બંનેએ કીધું થોડા દિવસ માટે અમારા મહેમાન તમે રહ્યો. અહીંયા ભગવાનને શ્રુતિદેવ કહે છે અમારી ઝૂંપડી પાવન કરો, થોડા દિવસ વધારે રહ્યો. અને અહીંયા રાજા કહે છે કે અમારા મહેલને પાવન કરીને થોડા દિવસ ભગવાન બંને રૂપ ધારણ કરીને બંને મુનિઓ સાથે આવી રીતના ઘણા સમય સુધી રહ્યા. અહીંયા બંનેને આશીર્વાદ આપ્યા, આશીર્વાદ આપીને ભગવાન દ્વારકાની અંદર આ પાછા આવી ગયા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દસમ સ્કંદે ઉત્તરાર્ધ શ્રુતદેવ વાનુગ્રહો નામ ષોડશીતિ અધ્યાય સમાપ્ત. દસમા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત શ્રુતદેવ પર અનુગ્રહ નામનો 86મો અધ્યાય સમાપ્ત થયો. 86ના અધ્યાયની અંદર ભગવાને પોતાની લીલા સુંદર રીતે રાજા અને બ્રાહ્મણને આ લીલા કીધી છે એવું ભાગવતકારે અહીંયા લખ્યું છે. સુખદેવજી મહારાજ અહીંયા ભગવાનની લીલાનું વર્ણન કરતા રાજા પરીક્ષિતને આ પ્રમાણે છે, કહે છે કે ભગવાનની લીલાનો પાર નથી. એની જેટલી લીલાઓ આપણે હું તને કહું ને પણ એનો પાર આવી શકે એમ નથી. પણ છતાંય એકી સાથે ભગવાન બંનેને ત્યાં આવી રીતના ગયા. આ ભગવાનની લીલા છે એ લીલાનું સુંદર વર્ણન મેં તારી સામે કર્યું. આમ કરીને આ અધ્યાયને આપણે નમસ્કાર કર્યા. ટાઈમિંગ થઈ ગયો. હવે આવતીકાલ શનિ રવિ રજા 2 દિવસ. સોમવારે આપણે આવશું ત્યારે 87મો અધ્યાય. એમાં વેદ સ્તુતિ, કેવી વેદોની સ્તુતિ, વેદોએ ભગવાન માટે કેવી રીતની સ્તુતિ કરી છે એનું ભાગવતકાર વેદવ્યાસે સુંદર મજાનું વર્ણન કર્યું છે. એનો વિચાર આપણે સોમવારે, બરોબર ને, 2 દિવસની આપણી રજા છે. રજા